ખૂબ સુંદર શરૂઆત કર્યા બાદ આપણે આપણા જ્ઞાન સત્રનું પ્રારંભ દીપ પ્રાગટ્ય દ્વારા કરીશું. તો હું રિક્વેસ્ટ કરીશ આપણા પ્રાચાર્ય શ્રી સંજય સર અને આપણા ચીફ ગેસ્ટ ડૉક્ટર જે રાવલને કે દીપ પ્રાગટ્ય દ્વારા તે શરૂઆત કરે આપણા કાર્યક્રમમાં. હું આવકાર વિધિ કરવા માટે મધુકાંત સરને આમંત્રિત કરીશ. આપણા આ જ્ઞાન સત્રમાં આજે જે આપણે 75 વર્ષની આઝાદી ઉજવી રહ્યા છીએ એમાં ડૉક્ટર જે રાવલ સાહેબ વધાર્યા છે. તમારામાંથી ઘણા બધા એમના પરિચયમાં હશે. કારણ કે એમની એક સંસ્થા નહેરુ પ્લેનેટોરિયમ અહીંયા આપણે ત્યાં ભુજમાં કાર્યરત છે, વિજ્ઞાન કેન્દ્ર, એટલે પરિચયમાં આવ્યા હશે. એનો પરિચય આપણે લઈએ તો એમાં આપણે નવાઈ લાગે કે આવા લોકો આપણી વચ્ચે આજે આપણે મળી શકીએ છીએ. આ પ્રશ્ન છે. બહુ જ મોટા ખગોળશાસ્ત્રી, પણ આપણે લખી છીએ કે ભુજમાં છે. એમનો નાનો પરિચય લઈએ. ડૉક્ટર જે રાવલ, એમનું આખું નામ છે જીતેન્દ્રભાઈ જટાશંકર રાવલ. હળવદના છે, મૂળ ગુજરાતી છે, બ્રહ્મ ઋષિ છે. બ્રહ્માંડ વિશે એમનું અપૂર્વ જ્ઞાન છે. આપણે બધા શિક્ષકો થવાના છીએ. સાહેબ, અમારી પાસે અહીંયા 154 શિક્ષકો થવા બધા તાલીમાર્થીઓ આવે છે ને એમના માટે આપ સૌ પ્રેરણારૂપ છો. કારણ કે આ ભણવાની વાત છે. તેઓ એમએસસી એપ્લાઇડ મેથ્સમાં, એમએસસી મેથ્સમાં, એમફિલ કલકત્તા યુનિવર્સિટીમાં, પીએચડી બોમ્બે યુનિવર્સિટીમાં, ખૂબ એમનો અભ્યાસ છે. એમને ઘણા બધા સુવર્ણચંદ્રકો, નાવલીકર સુવર્ણચંદ્રક બોમ્બે યુનિવર્સિટીમાં એમને મળ્યો. અત્યારે 79 વર્ષ પણ દોડે છે અને આપણાથી વધારે દોડે છે. એમની સાદગી અને આ પ્રાર્થના મેં એટલા માટે ફરી કરાવી કે આધ્યાત્મ, ઈશ્વરની શ્રદ્ધા એ એમની બેનમૂન છે. વિદેશોમાં પણ એમણે પ્રોફેસર તરીકે કુલાલમપુરમાં, મલેશિયામાં, એટલે કેટલું અંગ્રેજી સારું હશે તમે જાણતા હશો. ખૂબ તેઓ ફર્યા છે સ્પેસ માટે, ખાસ કરીને સ્પેસ જે આકાશ છે, વિદેશોમાં ખૂબ ફર્યા છે. ઓસ્ટ્રેલિયા, અમેરિકા, મલેશિયા, સિંગાપુર, અનેક દેશોમાં. અને એમને આકાશ, બ્રહ્માંડ બહુ ગમે છે. 30 રિસર્ચ પેપર એવા છે જે નાસાએ માન્ય રાખ્યા છે. નાસા વિશે તમે જાણતા હશો, બધા શિક્ષકો છો એટલે. ગઈકાલે જ સુનિતા વિલિયમ્સ, 19/9 એનો જન્મદિવસ હતો. એનું નામ પણ તમે સાંભળ્યું હશે, આપણી ગુજરાતી દીકરી જે સ્પેસમાં જઈ આવી છે. તો આવા બાળકોને ક્યાંથી પ્રેરણા મળી કે ચાલો આપણે સ્પેસમાં જઈએ? તો આવા જે વિજ્ઞાનના ઋષિઓ આપણી વચ્ચે બેઠા છે, આજે આપણે એમને માણવાના છે. અને ખાસ કરીને એમનો વિષય ખગોળ છે, બ્રહ્માંડનું રહસ્ય. અને તમને જો એમાં રસ પડશે તો એટલી બધી મજા આવશે કે વાત ન પૂછો. અહીંયા ઘણા બધા એમએસસી થયેલા, વિજ્ઞાનનો અભ્યાસ કરેલા, બીએસસી થયેલા ઘણા બધા શિક્ષકો છે.
એમની જુદી જુદી શાખાઓ હોય, બાયોલોજી છે, કેમેસ્ટ્રી, ફિઝિક્સ વગેરે, પણ ખગોળ વિજ્ઞાન આખું જુદું છે, આખું બ્રહ્માંડ રહસ્યમય છે. તમે કહેશો કે એ રિસર્ચ શેમાં લખતા હશે? તો એમણે શું શોધ્યું? યુરેનસ, નેપચ્યુન આવા જે ગ્રહો ઉપગ્રહો છે એની આજુબાજુ રિંગ છે. તો એ રિંગની શોધ એમણે ડૉક્ટર જે રાવલ સાહેબે વિશ્વને આપી. આવી ઘણી બધી બાબતો છે કે જે વિશ્વ લેવલે એમનું રિસર્ચ પેપર મંજૂર થયું છે. ગઈકાલે જ એક આપણા અખબારમાં બનાવ હતો કે એક તારો મરી ગયો. તમે વાંચતા હો અને રસ હોય તો એ તારાનું વિલન થાય, એમાંથી વાદળી પ્રકાશ આખો નીકળે અને પછી એ દેખાય નહીં. તારો એટલે તમે સમજો છો કે સૂર્યથી એ તારાઓ કેટલાય મોટા છે, પણ આ સ્પેસ છે, બ્રહ્માંડ છે, એ બહુ મોટું છે. અને પૃથ્વી આપણી બહુ જ નાની છે, પહેલાં આપણે મોટી સમજતા હતા. એમ કહેવાય છે કે 1742 પહેલાં આપણે વૈજ્ઞાનિકોને આપણે બધા એમ જ સમજતા કે આપણે જ અહીંયા જગતમાં છીએ. પછી આટલી બધી શોધો થઈ અને એમ સમજવા માંડ્યા કે બ્રહ્માંડ તો બહુ મોટું છે, પૃથ્વી નાની છે, ને એમાં માનવ છે એ તો બહુ સૂક્ષ્મ છે. તો આ બધી ઘણી બધી એવી રોચક બાબતો છે. મને તો આ મારા વડીલ પણ છે, માર્ગદર્શક પણ છે, અને હું છેલ્લા 20 વર્ષથી એમના સંપર્કમાં પણ છું. અને કાલે મળ્યા એટલે મને બહુ આનંદ થયો. એમણે હા પાડી કે તમારા બાળકોને મળવા માટે. એટલે આપણે અચાનક તમારા માઇક્રો ટીચિંગ ચાલે છે એની વચ્ચે આપણે એક વક્તવ્ય એટલા માટે ગોઠવ્યું સોમવારે કે આપણને રસ પડે તો જ્ઞાન મળશે. એવા એક આ કાર્યક્રમમાં આપણા પ્રાચાર્ય શ્રી માનનીય દક્ષાબેન, ડૉક્ટર જે રાવલ સાહેબ, પ્રાધ્યાપક મિત્રો, લેક્ચરર મિત્રો, ભાઈઓ બહેનો, તાલીમાર્થીઓ સૌને આવકારું છું. ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ સર. હવે આપણે આપણા જે આજના અતિથિ છે ડૉક્ટર જે રાવલ સાહેબ, એમનું સન્માન કરવા માટે પ્રાચાર્યશ્રીને અને તાલીમાર્થીઓને વિનંતી કરીશું કે તેમનું શાલ દ્વારા અને પુસ્તક દ્વારા સન્માન કરે. વિદ્યાર્થીઓમાં હું રિક્વેસ્ટ કરીશ ભૂમિબેન અને સલોનીબેનને અને ઇમ્તિયાઝભાઈને, રાજેશભાઈને કે તેઓ આ પધારે. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે હું ઉદ્બોધન કરવા માટે આપણા પ્રાચાર્ય શ્રી સંજયભાઈ સરને વિનંતી કરીશ કે તેઓ પધારે. ઉપસ્થિત સૌ, મારે બિલકુલ ઉદ્બોધન નથી કરવું, કારણ કે આજે જેમનો લાવો લેવાનો છે એમને જ પૂરો સમય આપવાનો છે. પણ હું ઊભો એટલા માટે થયો છું કે એક મારે ખાસ વાત કરવાની હતી ઈચ્છા, એટલે ઊભો થયો છું. વાત એમ છે કે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત એવા ખગોળ વિજ્ઞાની અને બિલકુલ સરળ, સાલસ અને જમીની સંબંધ ધરાવનાર વ્યક્તિ આપણી વચ્ચે છે, એનું આજે આપણને સદભાગ્ય છે ને ગૌરવ છે. એક વાત આ, અને ગઈકાલે જ એમને વાત કરી અને એમણે આપણને સમય ફાળવ્યો છે. બપોર પછી તો એ મુંબઈ નીકળી જવાના છે અને એમના શિડ્યુલમાં આપણો સમય સેટ કરી આપ્યો, એટલે રાજીપો વ્યક્ત કરીએ છીએ. પહેલાં તો સાહેબની કારકિર્દી ખૂબ લાંબી છે અને મધુકાંતભાઈ આચાર્ય સાહેબે સરસ રીતે એમની કેટલીક વાતો મૂકી છે.
મારે વાત કરવાની છે જીસીઆરટી સાથે સાહેબનો બહુ જ સંબંધ છે, એટેચમેન્ટ છે. જીસીઆરટીની વિજ્ઞાન વિષયક અને અનેક બીજી બાબતોમાં, વિજ્ઞાન મેળાઓમાં ડૉક્ટર જે રાવલ સાહેબ હંમેશા આપણા પથદર્શક અને માર્ગદર્શક રહ્યા છે. આપણા માનનીય નિયામક ડૉક્ટર TS જોશી સાહેબને ડૉક્ટર જે રાવલ સાહેબ પ્રત્યે ખૂબ આદર, ખૂબ સન્માન રહ્યું છે. અને મારી જોશી સાહેબ સાથે જ્યારે પણ વાત થાય ત્યારે એ એમ સાહેબનો સંદર્ભ ટાંકીને કહેતા હોય કે ભાઈ જે રાવલ સાહેબ ભુજ અવારનવાર આવે છે તો એમનો લાભ તમે લેજો. તો આજે એ દિવસ આવી ગયો કે સાહેબ આપણી વચ્ચે છે. બીજી એક વાત કરવા માગું છું કે હમણાં સાહેબ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 જાહેર થઈ. એની અંદર દરેક રાજ્યએ પોઝિશન પેપર તૈયાર કર્યા. એ પોઝિશન પેપર તૈયાર કરવામાં એટલે કે રાજ્યનું અભ્યાસક્રમ માળખું SCF આપણે તૈયાર કર્યું આખા જીસીઆરટી મારફતે. એને સ્ટેટ ક્યુરિક્યુલમ ફ્રેમવર્ક કહેવાય. SCF આપણે તૈયાર કર્યું. એ SCF તૈયાર કરવામાં ભુજ ડાયટને એક મુદ્દો સોંપવામાં આવ્યો હતો, ભારતનું જ્ઞાન, નોલેજ ઓફ ઇન્ડિયા. આ મુદ્દો સોંપવામાં આવ્યો હતો. એની કેટલીય વિડીયો કોન્ફરન્સ થઈ, અહીંયા વર્કશોપ થયા અને 1.5 મહિના સુધી ડૉક્ટર દક્ષાબેન અને ડૉક્ટર રંજનબેનના માર્ગદર્શન નીચે આ કામ આપણે સરસ રીતે કર્યું આપણા શિક્ષકોના સહયોગથી. મારે વાત એ કરવી છે કે ભારતનું જ્ઞાન જે આપણે જે પેપર તૈયાર કર્યું છે એની અંદર ડૉક્ટર જે રાવલ સાહેબે માર્ચ અને એપ્રિલ મહિનામાં જન્મભૂમિ પ્રવાસીની રવિવારની પૂર્તિમાં એમની કોલમ આવે છે ખગોળ વિજ્ઞાન વિશેની. કચ્છ મિત્રમાં પણ આવે છે, રવિવારની પૂર્તિમાં એમનો રેગ્યુલર લેખ માળા આવે છે, વર્ષોથી આવે છે. તો માર્ચ અને એપ્રિલમાં જે એમણે આર્ટિકલ્સ લખ્યા હતા એ બધા જ ભારતનું જે પ્રાચીન જ્ઞાન છે, એ પછી યંત્ર વિજ્ઞાન હોય, તબીબી વિજ્ઞાન હોય, ઇજનેરી કૌશલ્ય હોય, એ બધા જ જ્ઞાન વિશે એમણે આખી નાનકડી પોતાની કોલમમાં સિરીઝ ચલાવેલી. અને એ સિરીઝ આપણને ખૂબ ઉપયોગી થઈ આ પેપર તૈયાર કરવામાં આપણને, ભારતનું જ્ઞાન, પ્રાચીન જ્ઞાન. તો આજે બહુ ગૌરવ સાથે અને બહુ આદર સાથે આ વાત હું અહીંયા કરું છું. ફરીથી સાહેબને ઉમળકાભેર આવકારીએ છીએ. ઘણી બધી વાતો સાહેબ વિશે કરી શકાય, પણ આ હમણાં તાજો બનાવ હતો કે જે આપણે આજે નેશનલ એજ્યુકેશન પોલિસી માટે જે તૈયાર કર્યું પેપર, એમાં સાહેબનો આપણે સરસ રીતે રેફરન્સ આપણને મળી શક્યો છે અને આપણે પેપર તૈયાર કર્યું ભારતનું જ્ઞાન. એટલો આનંદ વ્યક્ત કરું છું. અને હવે આપણે સાહેબને માણવા જઈ રહ્યા છીએ. થેન્ક યુ. વિચારણા કરવું એ બધાને ઉપયોગી છે, કેમ કે 5મીથી માંડીને MSc સુધી ઉપયોગી થશે એવા પોઈન્ટ આજે આપણે ડિસ્કસ કરવાના છીએ. અને હું એટલે સાહેબને, આચાર્ય સાહેબને અને મધુભાઈને કહું છું કે અહીંયા જ્યારે બી બોલાવા કોઈ બી સબ્જેક્ટ હોય, સાહિત્ય અને વિજ્ઞાન અથવા તો વિજ્ઞાન અને ધર્મ, એ કોઈ બી એવા તત્વો જે કોઈ બી એ હોય કે ટોપિક, તો મને ખૂબ જ આનંદ થશે. કેમ કે મારા જીવનનો એક એજન્ડા એ પણ જરૂર નથી. હું તમારી એક્ઝામ લેવા આવ્યો નથી. મને એક્ઝામ ખરેખર ગમતી નથી, પણ એક્ઝામ વગર છે ને આ માસ એજ્યુકેશનમાં ઇવેલ્યુએશન કેવી રીતે કરવું એ પ્રોબ્લેમ છે. બાકી એક્ઝામ તો એ આડી આવે, પણ ડિસ્કશન કરવું અને સમજવું એ આપણે સમજ્યા નથી. આપણે તો એક્ઝામમાં કેટલા માર્ક 95% ને એ છે ને, એટલે આપણે અહીંયા ચર્ચા કરવાના છીએ. અને ફ્રેન્કલી
તમારી એક્ઝામ નથી. અને તમને ચાણક્યનું ઓલું તો યાદ જ હશે કે એમ કે શિક્ષક સાધારણ નહીં હોતા और उसके गोद में સર્જન और નવસર્જન પલપતે हैं. તો એ આપણે એ જોવાનું છે કે શિક્ષક છે ને એ સાધારણ નથી, આપણે સાધારણ નથી. મેં MSCમાં 18 વર્ષ ભણાવ્યું છે અને એઝ એ એમ કે વિઝિટિંગ ફેકલ્ટી, અને MSc ફાઇનલ યરમાં. અને મેં એમ કે માધ્યમિકમાં ભણાવ્યું છે, હાયર સેકન્ડરીમાં ભણાવ્યું છે, બધે ભણાવ્યું છે. અને મારી દીકરીના છોકરાઓને, છોકરોને છોકરી છે, દીકરો દીકરી, એને મેં છે 11th 12thમાં બધું ભણાવેલું છે. એનીવે, તો આપણે જોઈએ કે આપણા APJ અબ્દુલ કલામ મહાન શિક્ષક હતા, સર્વપલ્લી રાધાકૃષ્ણ મહાન શિક્ષક હતા. એટલે શિક્ષક હોવું એ ગર્વની વાત છે. પણ આપણે શું સમજીએ છીએ કે આપણે આપણો પગાર, હવે તો પગાર કંઈક સારા થયા છે, 25 વર્ષ 30 વર્ષ પહેલાંની વાત અલગ હતી. આપણો પગાર છે ને બેંકના મેનેજર સાથે સરખાવીએ, IAS ઓફિસર સાથે સર. અરે ભાઈ, આપણે છે ને IAS ઓફિસર નથી, આપણે છે ને આખા દેશને બનાવીએ છીએ. એટલે આપણે આપણો પગાર ગમે એ હોય, એ તો આપણે એમ તો કોઈ બી આપણું એમ કે ટ્રસ્ટ હોય તો એમાં કંઈ 1 લાખ રૂપિયા પગાર ન મળે, 25,000 50,000 મળે. પણ એનું કામ કેવું છે એ જોવાનું. તો એ રીતે આપણે ગર્વ લેવો જોઈએ. અને આ એમ કે શિક્ષકની લાઈન એટલી સુંદર છે, એમાં તમને આનંદ બી આવે, તમે છે ને આપણે બાળકો સાથે બી હો, તમને ફરવા બી મળે, તમને સમય બી મળે વાંચવાનું. દરેકે દરેક રવિવારે કેટલા બધા પેપરો છે, ગુજરાત સમાચાર, ફૂલછાપ, સંદેશ, પછી દિવ્ય ભાસ્કર, એમાં કેટલું બધું જ્ઞાન એ બી વાંચે ને તો બી ઘણું થાય. અથવા તો આપણા સૌરાષ્ટ્રની અંદર ક્યાં ક્યાં ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ જગ્યા છે, એનું શું મહત્ત્વ, અહીંયા કોણ મહાન બન્યા. આદ્ય કવિ નરસિંહ મહેતા ક્યાંય ભણવા નહોતા ગયા, આ ભણવાની વાત કરે છે ને, પણ એને કેટલું આખા વેદ અને ઉપનિષદનું જ્ઞાન આપ્યું. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાસે, ઘાટ ઘડિયા પછી નામ રૂપ જુજવા, અંત તો હેમનું હેમ હોય. આજે એમ કે 8,000 વર્ષ પહેલાં આપણા મનીષીઓ શું પ્રશ્ન પૂછતા હતા ખબર છે? વોટ ઇઝ ધી અલ્ટિમેટ મેટર ઓફ ધ યુનિવર્સ? આ બ્રહ્માંડનું અંતિમ પદાર્થ કયો છે? અને એ લોકોએ જવાબ બી મેળવેલો છે. એ જવાબ તમે છે ને એન્ડમાં પૂછશો ને તો હું તમને કહીશ. આજે વિજ્ઞાનીઓ જીનીવામાં 27 કિલોમીટરનું બુગદાની અંદર એમ કે 1000 અબજ કિલોમીટરના મશીનને ઓલું કરી અને એ જ પ્રશ્નનો જવાબ લેવા માગે છે કે ભાઈ આ વિશ્વનું અંતિમ પદાર્થ શું? અને એ છે ને આપણે લાર્જ હેડ્રોન કોલાઇડર, બધા એને ગોડ પાર્ટિકલને બી લખે છે બધા પત્રકારો. શા માટે ગોડ પાર્ટિકલ કહે છે એને બી અર્થ તો છે, અને છે તેમ છતાં બી અંતિમ નથી. એટમનો છેડો, એટમનું બોટમ, એટમનું તળિયું મળ્યું નથી. અને આ બ્રહ્માંડ કે વિસ્તરતું જાય છે, એની બી છે ને એનું બી છેડો મળ્યો નથી. આવા બ્રહ્માંડમાં આપણે જીવી રહ્યા છીએ. અને છેવટે તો છે ને એ એમ કે હિગ્સ બોઝોન અને જે ચેતના મારામાં છે એ જ તમારામાં છે. આમાં અળગી લાગે તો એ ચેતના છે ને આખા બ્રહ્માંડની એમ કે મુખ્ય વસ્તુ છે. અને એને બીજા શબ્દોમાં બ્રહ્માંડ કહેવામાં આવે. એમ કે અલગ અલગ આકાર રહે. એમ કે આપણે જોઈએ કે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. આ બધા આપણે બ્રહ્મ છે ને મોટા બ્રહ્મ હારે લટકા કરી છે. આ જે બ્રહ્માંડ છે મોટો હિંડોળો છે, વિરાટનો હિંડોળો. અને આ બધા હિંડોળા છે. પૃથ્વી પોતે ગોળ ગોળ ફરે ને પોતાની ધરી ઉપર એક હિંડોળો છે, અથવા સૂર્યની પરિક્રમા કરે એ બી એક હિંડોળો છે. આજે આપણે ચાલીએ એ બી હિંડોળો જ છે. આપણે ઝૂલા ઉપર તો બધા બેસવું જોઈએ, બાળકોને બેસાડવા જોઈએ, કેમ કે ઝૂલો છે ને એ બ્રહ્માંડનું જ્ઞાન આપે છે. અથવા તો ફજેત ફારકું એમાં બી બેસાડવા જોઈએ બાળકોને. મેરીગોર આપણે આમ કે જાયન્ટ વ્હીલ ગોળ જે છે એમાં બી બેસવું જોઈએ. તો ખબર પડે કે આ બધા સેન્ટ્રીફ્યુગલ ફોર્સ કે કેન્દ્ર ત્યાગી બળ અને એ બધું કેવી રીતે કામ કરે. તો આ બધું છે ને એ એકનું એક છે.
તો એને કેટલી બધી સુંદર વાત કરેલી એમ કે નરસિંહ મહેતાએ, અને એ બહુ સમજવા જેવી વાત છે. આ તરફ આપણે કલાપીએ શું કહ્યું ખબર છે કે સુરખે એમ કે ઉગે છે સુરખી ભર્યો રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં ભૂરું છે નભ સ્વચ્છ દિશતી એ કે નથી વાત. કેટલું સુંદર વર્ણન સવારનું. અમે લોકો જ્યારે 1999માં સૂર્યગ્રહણ એમ કે અલ્હાબાદમાં થવાનું હતું, ત્યારે અમે વાડા એમ કે અલ્હાબાદથી 10 કિલોમીટર દૂર વાડામાં અમે એક અગાસીમાં, પોલીસ સ્ટેશનની અગાસીમાં અમે એના ટેલિસ્કોપ માંડીને દર્શન કરવા ગયા હતા. અને એ સવારમાં હતું, અને એ જ્યારે સૂર્ય સવારમાં લાલ ઘૂમમાં ઉગ્યો અને ઠંડી, કેમ કે શિયાળો હતો, દિવાળી, એ બરાબર એમ કે કલાપીએ જે વર્ણન કર્યું ને, એ ઉગે છે સુરખી ભર્યો રવિ મૃદુ, અને મૃદુ કેમ કે હવાનો સૂર્ય છે, હેમંતનો કેમ કે શિયાળો છે, પૂર્વમાં ભૂરું છે, અને સ્વચ્છ દિશથી આખું આકાશ સ્વચ્છ હતું. ભૂરું છે નભ સ્વચ્છ દિશતી એ કે નથી. અને પછી એમ બી કહેલું કે જે પોષતું તે મારતું, શું એ નથી ક્રમ કુદરતી? આજે સૂર્ય આપણને પોષે છે, કેમ કે સૂર્ય જ ને લીધે આપણે અહીંયા છીએ, જન્મા છીએ અને જીવશું. અને સૂર્ય આપણને મારી પણ શકે. પાણી આપણને જીવાડે છે, પાણી આપણને મારી બી શકે. ખોરાક આપણે જીવાડે છે, એ આપણને મારી પણ શકે છે. તો આ બધું જે કુદરતના એમ કે ઓલા છે, એને આપણે છે ને ધ્યાન રાખવાની જરૂર છે. તમને એમ થાય કે તારાનો અભ્યાસ શું કામ કરવો? આ બધા નવરા લાગે છે. તારા કેટલા દૂર, નથી નોકરી આપતા, નથી કંઈ આપતા, અને આપણે જોવાના દઈએ, પણ તારા એ જ બધું આપણે જ્ઞાન આપ્યું. સૂર્ય એક તારો છે, અને સૂર્યને લીધે આપણે કે આ બધે વી કેમ ઇન ટુ બીંગ બિકોઝ ઓફ ધી સન, એન્ડ વી હેવ બીન ધેર ઓન ધી અર્થ બિકોઝ ઓફ ધી સન. સૂર્યને લીધે જ આપણે અહીંયા જીવી રહ્યા છીએ. જેવો સૂર્ય ઓલવાશે એટલે અહીંયા બધું ધબોનમ થઈ જવાનું. તો એ રીતે આપણે સૂર્ય દેવતા 8000 વર્ષ પહેલાં આપણા મનીષીએ શું કહેલું? સૂર્ય આત્મા જગતસ્થ સુખ છે. ધ સન ઇઝ ધ સોલ ઓફ ધી વર્લ્ડ. સૂર્ય જે છે એ આપણો આ જગતનો આત્મા છે, એ હકીકતમાં આત્મા છે. એટલા માટે આપણે સૂર્ય દેવતાનો સમજવાની જરૂર છે. જ્યારે કોયલો, પેટ્રોલ, એટમિક એનર્જી બધું ખતમ થશે ત્યારે સૂર્ય દેવતા આપણી પાસે હશે. કેમ કે સૂર્યની આજની વય 4.6 બિલિયન 4.6 અબજ વર્ષની છે. હજી બી 4.5 અબજ વર્ષ સુધી એ રહેશે. આ બધું 1000 વર્ષમાં ખતમ થશે ત્યારે સૂર્ય જ આપણને મદદ કરશે. એટલા માટે વિજ્ઞાનીઓ સૂર્યનો અભ્યાસ કરે છે. અને આ તારાએ જ આપણે બતાવ્યું કે આ બધું એમ કે પખવાડિયું ને અઠવાડિયું ને મહિનો અને સાલ એ તારો એ કહ્યું. ચંદ્રએ આપણે મહિનો આપ્યો, એનો જે એના જે બધા હોય છે ને એમ કે ફેઝિસ એટલે કે કલા, એની ઉપરથી આપણા પૂર્વજોએ કહ્યું કે આમ કે અમાસનો દિવસ, પછી એ મોટો થતો જાય, પછી પૂર્ણિમા આવે, પછી નાનો થતો જાય, વળી પાછી એની ઉપરથી મહિનો આવ્યો, એના વળી પાછા સૂર્યના જેમ કે અડધો સૂર્ય આઠમ આવી, પૂર્ણ સૂર્ય એટલે પૂર્ણિમા ન હોય ત્યારે અમાસ. પણ આજથી 5000 વર્ષ પહેલાં વિચાર કરો, 8000 વર્ષ પહેલાં, કે કોઈ ઘડિયાળ હતા નહીં, ત્યારે ચંદ્ર જ આપણી ઘડિયાળ. આ બધા દિવસો ગણવા કે અમાસ ને પૂર્ણિમા ને, અત્યારે તમે બધા સાધનો થઈ ગયા, તેમ છતાં બી તારાઓનું તો મહત્ત્વ છે. કેમ કે આજે બધા યાનો જાય છે, એ છે ને ધ્રુવનો તારો એમ કે સ્થિર છે, પણ ધ્રુવનો તારો છે ને 267 પ્રકાશ વર્ષ દૂર છે. 267 પ્રકાશ વર્ષ દૂર. એક પ્રકાશ વર્ષ એટલે કેટલા ખબર છે? અપ્રોક્સિમેટલી 10,000 બિલિયન કિલોમીટર, 10,000 અબજ કિલોમીટર એટલે એક આમ કે પ્રકાશ વર્ષ. તો આ છે ને 268 લાઇટ યર્સ આ ધ્રુવનો તારો. તેમ છતાં બી બ્રહ્માંડનો અભ્યાસ કરવા માટે નજીક ગણાય. શું? અને એટલા માટે એ લોકો અગસ્ત્યના તારાને ઓલું મુખ્ય ગણે છે, કેનોપસ અગસ્ત્ય, એમ કે 850 પ્રકાશ વર્ષ દૂર. તો આ તારા છે ને આજે પણ આ બધા યાનો છે ને જરા બી ખસકે નહીં એના માર્ગમાંથી, તો એ તારાની છે ને દિશા ઉપર જાય છે.
અને જો એ ન જાય અને તો એ જરા બી આમ કે ખસકે ને એના માર્ગમાંથી તો બી છે ને એ ચંદ્રને કે મંગળને પહોંચવાના બદલે બીજે ક્યાંય વ્યૂ જાય. કેમ કે તમે જુઓ કે આમ કે જરા બ્રહ્માંડમાં એમ કે નાનો ઓલો ખૂણો હોય પછી કેટલું બધું મોટું થઈ જાય. તો આ બધું છે ને જ્ઞાન એમ કે શિક્ષક તરીકે આપણે હોવું જોઈએ. ભલે આપણે ગમે એ ભણાવતા હોય પણ આપણું છે ને બેકગ્રાઉન્ડ છે ને એ કેનવાસ બહુ મોટો હોવો જોઈએ તો જ આપણે છે ને આગળ આવીએ. આજે આપણે જોઈએ કે બીજો એક કવિ જે આપણે ગર્વ લેવા જેવું એનું નામ છે કવિ માઘ અને એ વળી પાછા 7મી સદીમાં અને એ ભિન્નમાળમાં ગુજરાતમાં ત્યારે ભિન્નમાળ ગુજરાતમાં હતું અત્યારે બોર્ડર ઉપર છે ગુજરાત અને રાજસ્થાનના ભિન્નમાળ. એનું નામ કવિ માઘ અને એને શિશુપાલ વધન નામનું એમ કે આખું ઓલું ગ્રંથ રચ્યો. એમાં એ શું કહે છે કે ક્ષણે ક્ષણે યન્નવતા મુપૈતી તદેવ રૂપમ રમણીયતાયા કે જે ક્ષણે ક્ષણે એમ કે નવું રૂપ ધારણ કરે એ જ રમણીયતા. અને આ બ્રહ્માંડ છે ને ક્ષણે ક્ષણે નવું રૂપ ધારણ કરે. આપણે એમ લાગે કે આ બધું હરખું જ લાગે દરરોજ, નહીં. એ છે ને એમાં દ્રષ્ટિ જોઈ તો આ બધું છે ને આપણે જાણવાની બહુ જરૂર છે. હવે હું તમને પહેલો પ્રશ્ન આપણે ડિસ્કશન કરીએ, એમ કે પૂછવાનો નથી, ડિસ્કશન કરીએ કે આ દિશાઓ કોણે નક્કી કરી. કોઈ પ્રશ્ન કર્યો કે આ પૂર્વ દિશા અને આ પશ્ચિમ દિશા અને આ ઉત્તર દિશા અને દક્ષિણ દિશા, આ ઉપર અને નીચે, એટલે એને 6 દિશા મુખ્ય. પછી બીજી 4 છે એ આપણે વાત કરીશું. તો આ દિશાઓ કોણે નક્કી કરી? તો કે બધા એમ સામાન્ય રીતે માને કે સૂર્ય પૂર્વમાં ઉગે છે એટલે સૂર્ય છે ને પૂર્વ દિશા નક્કી કરી અને એ પશ્ચિમમાં આથમે છે એટલે સૂર્ય પશ્ચિમ દિશા નક્કી કરી એ પૂર્વ અને પશ્ચિમ સૂર્ય નક્કી કરે છે એમ સાધારણ રીતે આપણને લાગે. પણ હકીકત એ નથી. સૂર્ય તો સ્થિર છે બિચારો વિથ રેફરન્સ ટુ ધી સોલર સિસ્ટમ. એમ કે સૂર્યમંડળના સંદર્ભમાં સૂર્ય સ્થિર છે પણ પૃથ્વી પોતે પોતાની ધરી ઉપર ગોળ ગોળ ફરે છે અને એટલે એ પશ્ચિમથી પૂર્વ તરફ ફરે છે. એટલે સૂર્યને કોઈ પર્યાય રહેતો નથી અને પૂર્વમાં ઉગવું જ પડે અને પશ્ચિમમાં આથમવું પડે. એટલે આ પૂર્વ પશ્ચિમ કોણ નક્કી કરે? આપણી પૃથ્વી પોતે, સૂર્ય નહીં. સમજ? હવે આપણે કહીએ ઉત્તર અને દક્ષિણ તો બધાને એમ હોય કે ઉત્તર દિશા એમ કે ધ્રુવનો તારો નક્કી કરે. પણ ધ્રુવનો તારો નક્કી કોણ કરે? કે આ ધ્રુવનો તારો છે એ પૃથ્વી પોતે જ નક્કી કરે. કેમ કે એક્સિસ ઓફ ધી અર્થ એમ કે પૃથ્વીની ધરી જે એમ કે તારાને પોઈન્ટ કરે એ ધ્રુવનો તારો. વળી પાછો ધ્રુવનો તારો બદલાય બી છે દર 2000 વર્ષે. એ સ્થિર છે, આમ સ્થિર લાગે પણ 2000 વર્ષે બદલાય એટલે આપણા માટે સ્થિર જ ગણાય. તો એ જે છે ને એ પૃથ્વી પોતે જ ઉત્તર ધ્રુવ નક્કી કરે છે અને પછી ઓટોમેટિકલી દક્ષિણ ધ્રુવ નક્કી થાય. એટલે ઉત્તર અને દક્ષિણ કોણ નક્કી કરે? આપણી પૃથ્વી. ઉપર અને નીચે કોણ નક્કી કરે? તો બધા એમ માને કે ઓહો આકાશ અને ઉપર આકાશ ઉપર નક્કી કરે. આકાશ તો બધે છે, પૃથ્વીના 4 કોર છે. તો ઉપર કોણ નક્કી કરે અને નીચે કોણ નક્કી? પણ આ વસ્તુ હોય તો આ વસ્તુ છે તો હું છે ને આમ કરું નીચે પડે એટલે છે પૃથ્વી નીચેની દિશા નક્કી કરે છે. એટલા માટે ઉપરની છે ને આકાશને આપણે ઉપર કહીએ છીએ. આકાશ ઉપરની દિશા નક્કી કરતો નથી તો આપણે હંમેશા કહીએ કે આકાશ. તો એટલે એ બધું એમ કે સમજવું જરૂરી છે હકીકતમાં. ને બાકીના 4 દિશાઓ છે એ તમે વિચાર કરજો. ટોટલ 10 દિશાઓ કે બીજી છે ને એ વચ્ચેનો ખૂણો હોય છે ને નૈઋત્ય અને અગ્નિ ને વાયવ્ય અને આમ કે આપણે ઈશાન, એ કોણ નક્કી કરે અને શા માટે નક્કી થાય એ છે ને વિચારવા જેવું છે. એ તમે છે ને વિચારજો કે એને આપણે શા માટે 4 દિશાઓ તરીકે ગણી છે. એ કુલ એને 10 દિશા. તો આપણે જોઈએ કે આ જે પૃથ્વી છે એ જ નક્કી કરે છે બધું દિશાઓ. એમાંથી મેસેજ શું નીકળે? મેસેજ એ નીકળે કે આપણી દિશા આપણે પોતે જ નક્કી કરવાની છે. પૃથ્વીની દિશા પૃથ્વી પોતે જ નક્કી કરે. એ સૂર્ય ઉપર ન છોડી દે. એમાં આપણે છે ને બીજા ઉપર નહીં છોડી દેવાનું કે તમે મારા માટે બધી દિશા નક્કી કરો, નહીં. આપણે આપણી દિશા નક્કી કરો.
હવે પૃથ્વીની ધરી એમ કે ઝૂકેલી છે, પૃથ્વીની ધરી ઝૂકેલી છે, કેટલા ડિગ્રીએ ઝૂકેલી છે? 23.5 ડિગ્રી, બરાબર, 23.5 ડિગ્રીએ ઝૂકેલી છે. શા માટે ઝૂકેલી છે? તો એનું એક્ઝેક્ટ પ્રૂફ નથી, પણ વિજ્ઞાનીઓએ એમ કે સિમ્યુલેશન કર્યું છે અને એ બતાવે છે કે જ્યારે પૃથ્વી બનતી હતી ત્યારે મોટો એક લઘુગ્રહ એસ્ટેરોઇડ એની ઉપર ભટકાયો એટલે એની ધરી વાંકી થઈ ગઈ, અને વાંકી ધરીએ આપણને ન્યાળ કરી દીધા. જો વાંકી ધરી ન હોત ને તો આપણે પ્રોબ્લેમમાં આવી જાત. કુદરતની દયા જુઓ એમ કે માણસો માટે કુદરતે માનવીઓને અહીંયા રહેવા માટે બધી વ્યવસ્થા કરી છે, પણ આપણે લોકો એનો બગાડ કરીએ છીએ. આ જે એટમોસ્ફિયર ન હોત તો આપણે શું કરતી? કુદરતે કર્યું છે. આ જે છે મેગ્નેટિક ફિલ્ડ પૃથ્વીની આજુબાજુ, નહીં તો છે ને બધા એસ્ટેરોઇડ આવી અથવા તો હાઈ એનર્જી પાર્ટિકલ પોઝિટ્રોન, પ્રોટોન, ઇલેક્ટ્રોન બધા સૂર્યમાંથી આવે છે, બ્રહ્માંડમાંથી આવે છે, આપણને ચારણી કરી દે. તો આમ કે કેટલી બધી આ પૃથ્વીની ધરી વાંકી છે એટલે શું થાય છે ખબર છે? ઋતુઓ થાય છે. કેમ કે જ્યારે આમ હોય અને આપણે એક પેલો એ પ્રશ્ન કે હાયર લેટિટ્યૂડ, પૃથ્વીની હાયર લેટિટ્યૂડ સાડા એમ કે 66 ડિગ્રી ને 70 ડિગ્રી, એમાં ત્યાં ઠંડી કેમ પડે છે? કેમ કે એ ઠંડીનું કારણ એ છે કે પૃથ્વી પોતે ઝૂકેલી છે અને ગોળ છે, એટલા માટે જે સૂર્યની એનર્જી છે ને ઓછી જગાને બદલે મોટી જગા ઉપર પડે છે, એટલે ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય છે. એટલા માટે ત્યાં હર હંમેશા ઠંડી રહેવાની અને રહેવાની. તો એ જે છે એ એમ કે ધરી ઝૂકેલી છે માટે અહીંયા ઋતુઓ થાય છે, એમ કે શિયાળો, ઉનાળો, ચોમાસું. એટલે એ છે ને કુદરતની દયા છે આપણી ઉપર. બીજું આપણે જોઈએ કે એ પ્રશ્ન થવો જોઈએ કે આ જે ખગોળ વિજ્ઞાન છે ને એ બધા જ જ્ઞાનને આવરે છે. તમે કોઈ બી શાખા કહો એમાં છે. એટલે ભૂગોળ બી છે, ઇતિહાસ બી છે, કારણ કે આખો ઇતિહાસ ખગોળ વિજ્ઞાન ઇતિહાસ બી બતાવ્યો, અને એની અંદર એ એમ કે ભૌતિક શાસ્ત્ર બી છે, ગણિત શાસ્ત્ર બી છે, જીવ વિજ્ઞાન શાસ્ત્ર બી છે, અને રસાયણ શાસ્ત્ર બી છે, ફિલોસોફી છે, મનોવિજ્ઞાન છે, બધું જ છે એમાં. એટલે એટલા માટે કેમ કે ઇટ ઇઝ ધ સાયન્સ ઓફ ધી હોલ બ્રહ્માંડ, હોલ યુનિવર્સ, અને ઇટ ઇઝ ધી ઓલ્ડેસ્ટ સાયન્સ, સૌથી બહુ જૂનું. તો આપણે એ વાત કરતા હતા કે એટલા માટે છે ને ત્યાં ઠંડી પડે. તમને કોઈ એમ કે આપણે પ્રશ્ન પૂછે કે ભાઈ એમ કે ઉત્તર ધ્રુવ ઉપર 6 મહિનાનો દિવસ અને 6 મહિનાની રાત, દક્ષિણ ધ્રુવ ઉપર 6 મહિનાનો દિવસ અને 6 મહિનાની રાત. એ શા માટે થાય? કેમ કે પૃથ્વી એમ કે ઝૂકેલી છે, એટલે આમ જ્યારે હોય ને ત્યારે ત્યાં છે ને એ ત્યાં સૂર્યની ઓલી પ્રકાશ પહોંચી ન શકે, અહીંયા પહોંચે એટલે 6 મહિના સુધી છે ને એ પછી જ્યારે આમ થઈને આમ આવે ત્યારે છે ને એ ઓલું બદલાઈ જાય. એ પછી એ તો આમ રહે, પછી આમ આવે, કેમ કે એ ધરી તો એક જ દિશામાં રહે. તો એટલા માટે છે ને 6 મહિનાની રાત અને 6 મહિનાનો દિવસ થાય. પણ તેમ છતાં બી એ એકચ્યુઅલી શું થાય છે કે આપણે એમ પ્રશ્ન થાય કે શું આપણે ભુજ ઉપર 6 મહિનાની રાત અને 6 મહિનાનો દિવસ કરી શકીએ? 6 મહિનાનો દિવસ અને 6 મહિનાની રાત કરી શકે તો કે કરી શકાય. અઘરું છે, બહુ અઘરું છે, પણ કરી શકાય. કેમ કે આપણે જોઈએ કે આમ કે કર્કવૃત્ત, ટ્રોપિક ઓફ કેન્સર કેટલી ડિગ્રીએ છે? 23.5 ડિગ્રી, 27 કર્કવૃત્ત. કર્કવૃત્ત આપણા કચ્છમાંથી પસાર થાય છે, આપણે ગર્વ લેવા જેવી વાત છે. અને કર્કવૃત્તને સૂર્ય કદી ઓળંગતો નથી, એની આણ છે. જેમ લક્ષ્મણ રેખા છે ને, પણ સીતાજીએ એમ કે ઉવેખી હતી એટલે સીતાજી પ્રોબ્લેમમાં આવી ગયા. પણ આજે સૂર્ય જે છે એ છે ને એ 23.5 ડિગ્રીને ક્રોસ કદી કરે જ નહીં. અને એમાં મોઢેરા એ એના ઉપર છે, અને એમ કે મહાકાળ ઉજ્જૈન એ પણ છે ને 23.5 ડિગ્રી. એ મહાકાળને છે ને એ સૂર્ય કદી ઓળંગતો નથી. તો એ એમ કે બહુ એમ કે શા માટે? કેમ કે 23.5 ડિગ્રી ઝૂકેલી છે એટલા માટે. સમજ પડી? પણ હમણાં આપણે જ્યાં આ ભુજની એમ કે ઓલી કેટલી છે લેટિટ્યૂડ, કેટલી લેટિટ્યૂડ એટલે અક્ષાંશ,
એ અક્ષાંશ કેટલી છે ભુજની? લગભગ 23 ડિગ્રીની આજુબાજુ હશે, કેમ કે કચ્છમાંથી કર્કવૃત્ત પસાર થાય તો 23.5, તો આ 23 હોય. હવે આપણે જો અહીંયા 6 મહિનાની રાત અને 6 મહિનાનો દિવસ કરવો હોય તો 90 - 23 કેટલા થાય? 90 - 23 67. 67 ડિગ્રીએ જો આ પૃથ્વીની ધરી ઝૂકે તો અહીંયા પણ 6 મહિનાનો દિવસ અને 6 મહિનાની રાત થાય. 67 ડિગ્રીએ ઝૂકે તો, પણ એ ઝુકાવી એ બહુ અઘરી છે. કેમ કે એ કુદરત બી ઝુકાવી શકી નથી. એને આપણે એક એસ્ટેરોઇડને બી આમ ઠેલો મારવો હોય ને તો બી આપણે 50 અને ન્યુક્લિયર મિસાઇલ મોકલવા પડે, 50 જરા ઠેલો મારવા માટે. અને ચંદ્રને આપણે હલાવી શકે નહીં એના માર્ગમાંથી. તો કેમ કે એ બધા એંગ્યુલર મોમેન્ટમ અને એનાથી ઓલી બંધાયેલા છે બધા પોતપોતાના રૂલથી. તો આપણે કહેવાનો હેતુ એ છે કે આપણે આમ શું વાત કરતા હતા આપણે કે એમ કે 67 ડિગ્રીએ ઝુકાવીએ તો એ પોસિબલ છે, પણ એ આપણે ઝુકાવવાનું આપણા માટે પોસિબલ નથી, કેમ કે આપણે ન કરી શકીએ. હવે કોઈ આપણે કહે કે ભાઈ પૃથ્વી ગોળ છે એ સાબિત કરો, કે આ તો વિજ્ઞાન, આ તો જ્ઞાન. આપણે માની લીધું અંદર ઓલામાં છે એમ કે બુકમાં કે પૃથ્વી દડા જેવી ગોળ છે. આમ કંઈ લાગે છે દડા જેવી ગોળ? નથી લાગતી ને. પણ તમે કહો કે સાબિત કરો, ત્યારે છે ને પ્રોબ્લેમ. અને વિજ્ઞાન છે ને સાબિતી સિવાય માને નહીં. એ થિયરીઓ આપે, બોલો બધું બરાબર, પણ એક્સપેરિમેન્ટ તો છેવટે કરવો જ પડે. આ જે બ્રહ્માંડ છે ને એના 2 રૂપ છે, લોકલ રૂપ અને ગ્લોબલ રૂપ. લોકલી આ પૃથ્વી સપાટ છે ફરીએ તો, પણ આકાશમાંથી જોઈએ તો આપણે આમ લાગે કે ભુજથી મુંબઈ જઈએ તો ખરેખર આપણે એક ઓલા કર્વ ઉપર ચાલે છે આપણી કાર અથવા તો ગાડી. અચ્છા ને કર્વ ઉપર ચાલે એટલે કે વક્ર ઉપર ચાલે, સીધી ન ચાલે. પણ લોકલી આપણે એમ લાગે કે ભાઈ આ છે ને એ એમ કે સપાટ છે. આજે આપણે જોઈએ કે ગાડીના પાટા આપણે આમ જોઈએ તો આમ બરાબર આમ પેરેલલ લાગે, પણ આમ દૂર જોઈએ તો એમ લાગે કે મળતા હોય એટલે એમ લાગે ને. પણ ત્યાં વળી પાછા જઈને જોઈને તો વળી પાછા પેરેલલ લાગે. તો એ લોકલ વ્યૂ અને ગ્લોબલ વ્યૂ. આજે આપણે ચંદ્રને જોઈ છીએ પણ આમ સુંદર લાગે ને, આમ બરાબર ગોળ. એકચ્યુઅલી બરાબર ગોળ નથી, ખાંચા ખબડાવાળો ઝીગઝેગ છે ચંદ્ર. એવી જ આપણી પૃથ્વી છે કે એમાં ખાડા ટેકરા અને પહાડો ને બધું છે. અને આપણે જોઈએ કે એ તો એનો એમ કે ગ્લોબલ વ્યૂમાં એ આમ સુંદર લાગે, લોકલ વ્યૂમાં નહીં લાગે. અને એવું પૃથ્વી તમે એમ કે એના ચિત્રો જોયા હશે, પણ એમ કે કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ્સ ને એ બધાએ તો આપણી પૃથ્વીને ગોળ જોઈ છે. એકચ્યુઅલી એ લોકોએ બી પૂર્ણ ગોળ નથી જોઈએ, આમ કરીને આટલો જ ભાગ જોયો છે. પૂર્ણ જેને એમ કે જે ચંદ્ર ઉપર ગયા છે એ લોકોએ આપણે છે ને એને પૂર્ણ પૃથ્વી એમ કે ગોળ જોઈ છે. તો પૃથ્વી ગોળ પૂર્ણ જોવું એ બી એક ઇમ્પોર્ટન્ટ છે, એ આપણે કંઈ વાત કરશું કદાચ. તો આપણે જોઈએ કે લોકલ વ્યૂ અને ગ્લોબલ વ્યૂ તો એ અલગ અલગ છે, એટલે આપણે એ સમજવાની જરૂર છે. આપણે જોઈએ કે એમ કે કોઈ પણ એમ કે મહાન જેને કહીને કહેવાતા મહાન સાધુઓ, હા એમાં એક તો પ્રખ્યાત છે આસારામ બાપુ જેવા બધા પ્રખ્યાત છે દુનિયામાં. એ બધા કહેવાતા મહાન સાધુઓ શું, અને એ બધા કેટલા બધા હજારો લોકો લાખો લોકો પગે પડે જાણી કે ભગવાનનો અવતાર, પણ નીકળ્યા ક્યાં? શેતાન. તો આજે એટલે શું કે એનો ગ્લોબલ વ્યૂ આમ કે મહાન ઓલા, પણ નજીકથી જઈએ તો ખબર આ તો શેતાન છે. તો આ છે ને એટલે કોઈ પણ એમ કે વસ્તુને 2 રીતે જોવાનું, બહુ એના એમ કે ગ્લોબલી બી જોવાનું ને લોકલી જોવાનું. આજે આપણે જોઈએ કે એટલે કોઈનાથી અંજાવવું નહીં, કહેવાનો હેતુ એ છે. નહીં તો એ એમ કે કોઈ મહાન પુરુષ આપણે કે મહાન છે એમ કે પછી આમ કે બહાર દૂરથી પછી એની હારે 1 વર્ષ કામ કરીને એટલે ખબર પડે કે આ તો શેતાન માણસ છે. તો એ છે ને એ જોવાનું. અથવા તો તમે કહીએ કે ઐશ્વર્યા રાય કે હેમા માલિની કેટલા સુંદર લાગે ને, પણ તમે એને આગળથી જુઓ તો ખબર પડે કે એમના મુખ ઉપર કેટલાય ડાઘા છે, નાના નાના છે, મસ્ત છે.
એ એના લોકલ વ્યૂ અને ગ્લોબલ વ્યૂ. તો આ બધા છે ને આ બધા આમ કે આ બ્રહ્માંડમાં એ બે જાતના વ્યૂ છે. તો આપણે જોઈએ કે આ પૃથ્વી ગોળ છે એ કેવી રીતે સાબિત કરવું. આમ કે જ્યારે પાયથાગોરસે, જો કે આપણા તો મનુષ્યો મહાન હતા અને વરાહ પુરાણમાં એને સ્પષ્ટ કર્યું છે કે પૃથ્વી ગોળ છે અને વરાહ ભગવાન એને લઈને આવે છે વરાહ પાતાળમાંથી. અને આ આમ કે પાયથાગોરસ ફોર્થ BC એટલે ઈસવીસન પહેલાંની 4મી સદીમાં પણ એને એમ કીધું. આપણે તો હતા પણ આપણે આપણું જ્ઞાન ક્યાં છે? આપણને સંસ્કૃત આવડતું નથી. આપણને ખબર નથી કે આ ગીતા ઉપનિષદને વેદો શું છે. વેદોની અંદર એનો પહેલો શ્લોક શું છે ખબર છે વેદમાં? અગ્નિમીડે પુરોહિતમ અગ્નસ્ય દેવ મૃત્યુજમ હોતારમ રત્નધાર. અગ્નિની પ્રાર્થના. આ જે બ્રહ્માંડ છે ને અગ્નિ છે પૂરું. બ્રહ્માંડમાં બીજું કંઈ નથી, અગ્નિ. અગ્નિમાં તમે લાડુ નાખો ને એ બી સ્વાહ કરી જાય. એની અંદર મૃત શરીર નાખો એ બી આમ કે સ્વાહ કરી જાય. એને કોઈ છોછ નહીં. એ બ્રહ્મણ છે, બ્રહ્મરૂપ. દેવતાનું મુખ છે, ઈશ્વરનું મુખ છે. અને એ એમાં ગીતામાં શું કહ્યું કૃષ્ણ ભગવાને? અહમ વૈશ્વા નરો ભૂતવા પ્રાણીનામ દેહમાશ્રિતા. હું પ્રાણીના દેહમાં હું અગ્નિ સમાન છું, અગ્નિ રૂપે છું. ને આજે અંદર અગ્નિ છે અને એમ કહે છે કે પાણીનામ દેહમાશ્રિત પાન સમાયુક્ત પચામ્યન્નમ ચતુર્ભુજ. શ્વાસો શ્વાસથી હું બધા એમ કે બધા પદાર્થને પચાવું. એટલે શ્વાસો શ્વાસની ક્રિયા એ દહન ક્રિયા છે. અને એ છે ને પેટમાં અગ્નિ છે, બધે અગ્નિ છે. અહીંયા અગ્નિ લાગે છે ક્યાંય? હા, તમને અહીંયા અગ્નિ લાગે? ઝાડા દેખાય? પણ ટેમ્પરેચર 20 ડિગ્રી છે એટલે અગ્નિ. અને અગ્નિ જે છે એ જ ઉર્જા. અને આ બ્રહ્માંડ છે ને અગ્નિનો ગોળો છે. આ બ્રહ્માંડ છે ને ઉર્જાનો ગોળો. તો આપણે કે આ પૃથ્વી એ એમ કે ગોળ છે. એ જ્યારે એમ કે પાયથાગોરસે કહ્યું એમ કે ઓથેન્ટિકલી એમ કે એ રીતે આપણને ખબર હતી. પણ આપણે જે કે કોપરનિકસે શું કહ્યું કે આ બ્રહ્માંડ છે ને એ એમ કે સૂર્ય બ્રહ્માંડના કેન્દ્રમાં છે. પણ આપણા ઋષિમુનિએ એમ કે ઘણા વર્ષો પહેલાં કહેલું, 5000 વર્ષો પહેલાં, કે ધ્યેય સદા સવિતૃ મંડળ મધ્યવર્તી. કે સવિતૃ મંડળ મધ્યવર્તી એટલે કે આ મંડળના મધ્યમાં જે સવિતા છે એનું ધ્યાન ધર, એટલે કે એનો અભ્યાસ કર. પણ આપણે આપણા પોતાની અસ્મિતા ખબર નથી. આપણે અસ્મિતા હોવાની એમ કે જરૂરી છે, ખબર હોવી જોઈએ. આ જે એમ કે બ્રહ્માંડનું દર્શન એની અંદર એમ કે ભારતીયોનો સિંહ ફાળો છે. આ નંબર સિસ્ટમ, જો નંબર સિસ્ટમ ન હોત આ બધા અંતરો કેવી રીતે માપત? એમ કે એક પ્રકાશ વર્ષ એટલે 10,000 અબજ એવા એમ કે 50 અને લાખો પ્રકાશ વર્ષ દૂર. તો એ આપણે કેવી રીતે માપી શકાય? સૂર્ય આપણાથી 15 કરોડ કિલોમીટર દૂર છે, આપણે કેવી રીતે ખબર? એ આંકડા તો ઠીક છે પણ માપન જોઈએ ને. આંકડા તો હોય પણ અહીંયાથી આ માપવા માટે મેઝરિંગ ટેપ તો જોઈએ કે નહીં? પછી ખબર પડે ને કે આ 5 ફૂટ છે કે 1 ફૂટ છે. તો એ મેઝરિંગ ટેપ આપનાર પણ ભારતીય છે અને એનું નામ બૌદ્ધાયન. બૌદ્ધાયને આપણે કહીએ છીએ ને કે પાયથાગોરસનો નિયમ C² = A² + B². એ પાયથાગોરસે શોધેલો, ઇન્ડિપેન્ડન્સ શોધ્યો હશે કદાચ. અથવા તો પાયથાગોરસ વારંવાર ઇન્ડિયામાં આવ્યા હતા અને ત્યારે ગ્રીકો છે ને ઇન્ડિયામાં વારંવાર આવતા. ઇન્ડિયા પ્રખ્યાત હતું, એની ફિલોસોફી, એનું જ્ઞાન કદાચ એ લઈ બી ગયા હોય. અથવા તો એ બૌદ્ધાયને છે ને પહેલાં વહેલો સાબિત કર્યું કે C² = A² + B². એટલે આપણે જનરલી કહીએ તો R² = X² + Y². 3 ડાયમેન્શનમાં R² = X² + Y² + Z². આઈન્સ્ટાઈને શું કર્યું? ચોથું ડાયમેન્શન લઈ આવ્યા એ ટાઈમ. X² + Y² + Z² + T². એમાંથી છે ને આ નવું એમ કે રિલેટિવિટી એને ઉત્પન્ન કર્યું. તો મૂળ તો છે ને એ એમ કે પાયથાગોરસ થિયરમ અથવા તો બૌદ્ધાયન થિયરમ. અને બૌદ્ધાયન થિયરમ એ છે ને બહુ જ બેઝિક છે. હાઉ ઇઝી. ઘણા બધા એમ માને કે બૌદ્ધાયન થિયરમ કે પાયથાગોરસ થિયરમ એટલે 3, 4 અને 5, 5, 12 અને 13 એટલે પાયથાગોરિયન નંબર. એ પાયથાગોરિયન નંબર એકલા જ નથી. આ છે ને આખી મેઝરિંગ ટેપ છે.
અને આ જે √2 √3 એ બધું એમ કે ક્યાંથી નીકળ્યું? એ એમ કે બૌદ્ધાયન થિયરમ, પાયથાગોરસ થિયરમમાંથી. c² = a² + b². એમ કે a = 1 એટલે 1² એટલે 1, b = 1 એટલે એમ કે 1² એટલે 1 એટલે c² = 1 + 1, c √2. તો એ છે ને એ આ ઇરેશનલ નંબર આવી ગયા, આખી નંબર સિસ્ટમ આવી. તો આ બધું છે ને કેવી રીતે આવે એ બધું સમજવું જોઈએ. અને એક ગુરુજન તરીકે આપણું જ્ઞાન થોડું વધારે હોવું જોઈએ, માત્ર બુકમાં હોય એમ કે નહીં હોવું જોઈએ. તો એ જ્યારે એને કહ્યું કે આ એમ કે પૃથ્વી ગોળ છે, શા માટે કહું કે ભાઈ સાયન્ટિસ્ટ હતા, જ્યાં જ્યાં જતા ને એ ફરી પાછા ફરંદા હતા. ફરવું બહુ જરૂરી છે અને પૈસાને ટાઈમ બંને જ હોય. ફરવું હોય તો એમને એમ નથી થતું, પણ જેમ કે ફરવાનો જેટલો ચાન્સ મળે વરામાં 1-2 વાર તો લઈ લેવો. કે આ બ્રહ્માંડ છે ને એ આપણે જોઈને તો જ આપણે એની મહત્તા ખબર પડે. આ પ્રકૃતિ અને પર્યાવરણ અમને તો ઈશ્વરે પૈસા નથી આપ્યા, પણ એવી સુવિધા કરી આપી છે કે અમે જગાએ જગાએ છે ને બધું જોઈએ છીએ, તો અમને આનંદ આવે છે. તો એને પછી છે ને એ જગાએ જગાએ જોવે જાય અને પછી જોવે શું? રાતના ખબર છે એ ધ્રુવનો તારો જોવે. તો એમ કે જો અહીંયા ધારો કે એક જણો હોય એમ કે બોમ્બેમાં, તો ધ્રુવનો તારો છે ને 19 ડિગ્રીએ હોય માપે તો, અને જો એ દિલ્હી જાય ને તો 28 ડિગ્રી હોય, ઊંચો હોય. પછી જો એ કાશ્મીરમાં જાય તો 35 ડિગ્રી હોય. તો એને શું કે આ ધ્રુવનો તારો આ અલગ અલગ એંગલે શા માટે? જો સપાટ હોય પૃથ્વી તો છે ને એક જ જગ્યાએ બતાવે, આમ જાઓ કે તેમ જાઓ. ઘણા બધી એમ કે અહીંયા જે તારા દેખાય છે એ પછી એમ કે ભચાઉમાં એ જ તારા દેખાય છે. તો એમ કે કેમ ફરતા નથી? એ ભચાઉ અને ભુજ છે ને એનું અંતર કંઈ ન ગણાય આમ કે અંતરિક્ષના વાલામાં, એટલે એ એમને એમ દેખાય. તો એને એમ કે શું કે આ તો પછી છે ને બીજાએ થિયરમ પ્રૂવ કર્યું કે લેટિટ્યૂડ ઓફ ધી એમ કે પ્લેસ, લેટિટ્યૂડ ઓફ ધી ઓબ્ઝર્વર, એટલે કે નિરીક્ષકની એમ કે અક્ષાંશ ઇઝ ઇક્વલ ટુ હાઇટ ઓફ ધી પોલ સ્ટાર. એટલે કે આપણે જ્યારે ભુજમાં આપણે પોલ સ્ટારની હાઇટ માપીએ તો ખબર પડે કે 23 ડિગ્રી છે, પણ તમે દિલ્હી જઈને માપો ખબર પડે કે 28 ડિગ્રી. તો આ ક્યારે બને? એ આખું થિયરમ પ્રૂવ કરી શકાય. તો હું આજે થિયરમ પ્રૂવ નહીં કરું, પણ છે ને હું પછી થિયરમ પ્રૂવ કરું. હાવ સિમ્પલ થિયરમ પ્રૂવ કરવા માટે. હવે આપણે જે એટલા માટે છે ને એ થિયરમ પ્રૂવ કરાય એટલે એ શું બતાવે છે કે પૃથ્વી ગોળ છે, કે પૃથ્વીનો ગોળ દડોલી નહીં થિયરમ પ્રૂવ થાય છે. એટલે એ રીતે સાબિત થાય કે ઇન્ડીડ એમ કે અર્થ ઇઝ સ્પેરિકલ ઇન નેચર. અને તમને એમ કહેવામાં આવે કે પૃથ્વી ગોળ ગોળ ફરે છે, બતાવો. પૃથ્વી સૂર્યની પરિક્રમા કરે છે, ડેમોન્સ્ટ્રેટ કરો. ઘણીવાર અહીંયા આપણા પ્રવીણભાઈ કે પડછાયો દ્રશ્ય થાય છે એવી વાત કર્યા. શું કે એમાં વળી પેપરવાળા શું કરે કે આજે એમ કે ભુજમાં કાલે પડછાયો અદૃશ્ય થવાનો છે, અને પડછાયો એમ કે કોઈ એમને કોઈની ઓલી દોસ્તી છોડતો નથી પણ કાલે છોડી દેશે, એવું બધું લખે. પણ એ કહે નહીં કે શા માટે છોડી દેશે, એ ન લખે. કે એને કહેવામાં ન આવ્યું હોય ને કાં તો એને પોતાને ખબર હોય કે જ્યારે સૂર્ય પોતાની લેટિટ્યૂડ ઉપર હોય તો બપોરે 12 વાગે એના કિરણો સીધા પડે એટલે પડછાયો અદૃશ્ય થઈ જાય. પણ એ પછી જ્યારે થોડા દિવસ પછી બીજા લેટિટ્યૂડ ઉપર જાય ત્યારે એ રિપીટ થાય બીજી લેટિટ્યૂડ. એટલે આમ જો તો કોઈ નવાઈની વાત નથી, પણ એ બધું છે ને સમજવાની જરૂર છે. આ કર્કવૃત્ત શા માટે આવ્યું? 2000 વર્ષ પહેલાં જ્યારે સૂર્ય 23.5 ડિગ્રી ઉપર આકાશમાં આવતો હતો ત્યારે એ છે ને એ કર્ક રાશિમાં રહેતો હતો. એટલે એ છે ને એનું પછી પ્રક્ષેપણ પૃથ્વી ઉપર કર્કવૃત્ત પડ્યું. અને 6 મહિના પછી તમને ખબર છે આ 2 દિવસ પછી છે ને એ એમ કે શરદ સંપાત થવાનો છે. આમ કે 22મી ઓલીએ 21મી અને 22 બંને ચાલે. એ છે ને શરદ સંપાત થશે. દિવસ અને રાત સરખા થાય, દિવસ અને રાત સરખા થાય, લાંબા ટૂંકા થાય, એ બધું સમજવાની જરૂર છે.
આ ભરતી ઓટ શા માટે થાય એ બી સમજવાની જરૂર છે બધા ગુરુજનોને. એકવાર હું તમને ભરતી ઓટનું જ્ઞાન બતાવીશ કે ભરતી ઓટ કેવી રીતે થાય છે, અને ઘણાને એમ લાગે આ ચંદ્ર કરે છે પણ શા માટે થાય, એટલું નહીં કેટલી થાય એ બી આપણે જોશું. તો અને પૃથ્વી હોય એમાં ચંદ્ર આ બાજુ હોય તો ભરતી આમ આવે, પણ તમને ખબર હશે ભરતી આમ પણ આવે, બંને બાજુએ ભરતી આવે. તો તમને પ્રશ્ન થાય કે ભાઈ ચંદ્ર તો આ બાજુ છે ભરતી આવે સમજાયું, પણ આ તરફ છે નહીં ભરતી આવે એ તમને સમજાવ્યું. આ બધું છે ને વિજ્ઞાન બહુ રહસ્યમય છે, પણ જો સમજીએ ને તો બહુ આનંદદાયક છે. હવે આપણે કેવી રીતે જાણવું કે પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે? અમને જો કોઈ 5 લાખ રૂપિયા આપે તો અમે છે ને એક ફોકલ પેન્ડ્યુલમ અહીંયા ઊભું કરી દઈએ અને બતાવી કે ફોકલ પેન્ડ્યુલમ એમ કે આમ ફોકલ પેન્ડ્યુલમ આમ ફરતું હોય, સવારે આમ ફરે અને પછી એનું આમ ઓલું હોય ને બધી રાશિઓ બી બતાવી હોય, આમ ફરે થોડી વાર 2 કલાક પછી આમ ફરે. તો તમને એમ લાગે કે આ છે ને ફોકલ પેન્ડ્યુલમ ફરવું નહીં, નીચે પૃથ્વી ફરીને એટલે એ તો એક જ દિશામાં ફરે છે બિચારું. પૃથ્વી ફરી ગઈ ને એટલે એ સાબિત કરી શકાય. એનું છે ને એ ફોકલ પેન્ડ્યુલમનું આપણે આખું સેટઅપ કરવું પડે અને એના 5 લાખ રૂપિયા થાય. છેવટે વિજ્ઞાનને પણ છે ને મહાલક્ષ્મીના ચરણે જવું પડે છે, કેમ કે આ બધું એવું છે. એનીવે તો એમ કે એ સાબિત કરી શકે. તો તમે કે પૃથ્વી સૂર્યની પરિક્રમા કરે છે એ કેવી રીતે સાબિત કરે એ વાત છે. હા, કેમ કે તમે છે ને કારતક મહિનાના તારા જુઓ રાતના, માગસર મહિનાના જુઓ, પોષ મહિનાના અલગ અલગ છે. શા માટે? પૃથ્વી અહીંયા હોય ત્યારે આ તારા દેખાય, અહીંયાથી આમ થાય એટલે આ તારા દેખાય. એ પૃથ્વી એમ કે સૂર્યની પરિક્રમા કરે છે એ આપણે સાબિત કરી શકીએ. ઘણું બધું સાબિત કરી શકાય. મારે તમને એક દિવસમાં બધું કરવું નથી, તમારે જે પ્રશ્નો હોય કહેજો. બાકી આપણે આના છે ને 10 ક્લાસ લેવા પડે ને તો છે ને, અથવા 5 તો લેવા જ પડે. તમે આપણી કે ગ્રેવિટેશનલ જી કોન્સ્ટન્ટ સ્મોલ જી, હા, એટલે ન્યૂટોનિયન ગ્રેવિટેશનલ યુનિવર્સલ કોન્સ્ટન્ટ કેપિટલ જી નહીં, સ્મોલ જી કેવી રીતે સાબિત કરવું કે કોન્સ્ટન્ટ છે? ચાલો આવું આવે, એ કોન્સ્ટન્ટ છે ગ્રેવિટેશનલ એક્સેલરેશન, તો બહુ સુંદર રીતે સાબિત કરી શકાય. અથવા તો આપણે જઈએ કે ax + by + c = 0 એ શું? by + c = 0 આ એલ્જેબ્રિક ઇક્વેશન છે. જ્યોમેટ્રિકલ મીનિંગ શું થાય? જ્યોમેટ્રિકલ મીનિંગ શું થાય? એનો ફિઝિકલ મીનિંગ શું થાય? લાઈનનો ફિઝિકલ મીનિંગ ન્યૂટોનિયન ફર્સ્ટ લો કે જ્યાં સુધી બળ ન લાગે ત્યાં સુધી વસ્તુ ક્યાં જાય? પોતાની એ સ્ટ્રેટ લાઈનમાં જાય એટલે ન્યૂટનનો પહેલો જેવું બળ લાગવા માટે એટલે શું થાય કે સ્ટ્રેટ લાઈન છોડી દેવી પડે અને સ્ટ્રેટ લાઈન એમાંથી સર્કલ ને પેલા બોલા હાઇપરબોલા ટેલિસ્કોપ બધું હતું. તો આ ઇક્વેશન ઉપરથી ખબર પડી જાય કે જો આ ઇક્વેશન હોય તો એક તમે જે ક્ષેત્રમાં કામ કરતા હોય એક ફીલ્ડ ફોર્સ ફ્રી રિજન છે, ફોર્સ ફ્રી રિજન, ત્યાં એ રિજનમાં ફોર્સ લાગતો. પણ જ્યારે બી કોઈ વસ્તુ ખરા કરે તો સમજ્યું કે એને કોઈ પણ જાતનો ફોર્સ લાગે, એ પછી ગ્રેવિટેશનલ હોય કે પછી ઇલેક્ટ્રિક હોય કે મેગ્નેટિક હોય કે પછી ન્યુક્લિયર, કોઈ જાતનો કોઈ જાતનો એટલે આ છે ને કરવા ઉપરની ખબર પડે. હવે ઘણાને બધા મિસગાઈડ હોય છે, બધા શું કે ખબર છે કે સૂર્ય કેટલો બધો નિયમિત છે કે બરાબર ઉગે છે અને બરાબર. તમે આ સ્ટેટમેન્ટ હાલ સહમત છો? તો સૂર્ય કેટલો બધો એમ કે નિયમિત છે કે બરાબર ટાઈમે ઉગે છે અને ટાઈમે આથમે છે. આ સ્ટેટમેન્ટ સાથે સહમત છો? નથી. શા માટે નથી?
એ સ્ટેટમેન્ટ બરાબર નથી. શા માટે? કારણ કે એ તો પૃથ્વી ઉપર છે, પૃથ્વીની જે ધરી છે ક્યારેક એનાથી દૂર છે સૂર્યથી, તો ક્યારેક નજીક છે, તો એના ઉપરથી એને નક્કી થશે કે ક્યારે એ ઉગે છે. બરાબર છે, નિયમિત બોર્ડ વર્ક કરે છે. એટલા માટે છે ને આવું છે. પણ પછી તો બહુ ઉગે તો વાત ને કે પૃથ્વી બોર્ડ વર્ક નિયમિત રીતે ફરતી નથી. એને કેટલાક વરોડો લાગે છે સૂર્ય ચંદ્રના. કઈ બધા ધરતીકંપ થાય તો એની નીચેનો પદાર્થ છે જગા બદલે, એટલે એની ધરી બી જલાવણી થાય, જમણ બી, ઘણા બધા પણ આમ જનરલી આપણે શું કહીએ એ બરાબર એ પૃથ્વી નિયમ છે એના માટે. તો આપણે હવે ઘણા બધા મિસ કરી શકીએ. હવે કોઈ એક બાળક હોય ચાલો, એ બાળક એમ કે અગાસીમાં પતંગ ઉડાડે અને બીજી પતંગ આપણે બધી ભાઈ છે ને પતંગ લેવા જાય છે, એ સાતને મારે પતંગ અગાસીમાં ઉડાડે અને એ પછી ભૂલથી પડી જાય નીચે આમ લેવા જાય. તો એનું શું થાય? બાળક પડી જાય તો એનું શું થાય? એ જીવે આખા તૂટી જાય ને પોતે બધા થઈ જાય. તો આપણે શું કહીએ કે એની ભૂલ થઈ ગઈ, એ તેને જીતે એ ભૂલ ન કરી હોત તો એ ભૂલ થઈ. પણ આપણે છે ને એ એક સ્ત્રી યંગ લેડી 25 વર્ષ, એને છે ને 2 વર્ષનું બાળક બહુ જીવું અને 8મે માળે રહે મુંબઈમાં. અને વળી બાજુ એ છે ને સવારમાં સુંદર જોવા ઉભે અને એના ઓલામાં બાળક એના ઓલા કેળી જેવું ઉભે. બાળક બહુ જીવું હરખે આમ એ છે આમ બોલીને તો માન હતા આ બધા વાત હોય એને એમનું ચાલુ કરી જશે એ તો હતી નહીં. એ સીધી લીપ પકડીને એને ખબર છે બાળકનું મળી ગયું છે એને એ લીપમાં નીચે ગઈ અને બાળક કેમ જેને બાળક નીચે જે ડ્રગ હતી ને ગાંઠની એમાં પડ્યું એટલે એને કંઈ થયું નહીં. એટલે આના ઉપરથી શું થાય કે આપણે સ્વિમિંગ પુલમાં નહીં છીએ ને, તમે તો ખબર અમે તો હળવદમાં આચાર્ય સાહેબની વાત ખબર કે આનાથી ડબલ રૂપિયાની વાવડીમાં પડતા અને કાં તો તળાવમાં પડીએ, કૂવામાં પડીએ, કંઈ વાવડી નીચે. અને જ્યારે પડી ત્યારે બહુ આનંદ આવે તમને કે આપણે વેટનેસનેસનો આપણે અનુભવ થાય, બહુ આનંદ આવે. તો જેટલું ઊંચું થાય એટલું અમે ઊંચેથી પડતા. તો આપણે સ્વિમિંગ પુલમાં પડી તો શું કે આપણે કંઈ થાય છે તો એનો અર્થ શું થયું? તમે કોઈ પેલા સર્કલ ગયા છે, સર્કલમાં બધી એમ્બ્રોઇડરી કરે બધી લેડી ખબર ને નીચે નેટ, એટલે એનો અર્થ એમ થયો કે પડવું એ ભૂલ નથી. ભૂલ કોની છે? વડનાની નહીં, કોની? મારી એ ભૂલ છે ને પૃથ્વીની છે કે જે આડી હશે. એટલે શું કે જ્યારે પડી ત્યારે આપણે પડવા માટે તમે સ્વતંત્ર છો, પણ આડી પૃથ્વી આડી આવે છે ને એટલે આપણે પડવું જોઈએ. તો આપણે કેવી રીતે પડવું જોઈએ જેથી પૃથ્વી આડી ન આવે? આ વિજ્ઞાનીઓ છે ને આવા પ્રશ્નો પૂછ્યા અને ધંધો છે કે કેવી રીતે પડવું જોઈએ કે કોઈ એવી રીતે પડવાની રીત છે કે પડી તો પૃથ્વી આડીમાં છે. એસ્કેપ વેલોસિટી એને આપણે કહીશું. આપણને ખબર છે એસ્કેપ વેલોસિટી કેટલી છે ખબર છે? 11.2 કિલોમીટર પર સેકન્ડ. 11.2 એટલે કે કલાકના 40,000 કિલોમીટર. એ ગતિથી પડી તો પૃથ્વીની તાકાત નથી આપતી બચ્યા. તો શું થાય? આપણે ચંદ્ર ઉપર જઈએ. એટલે આપણે ગ્રહ ઉપર જવું હોય કે બધી બધાને કે રોકેટને ઉડાડવું હોય તો 11.2 કિલોમીટર પર સેકન્ડની ગતિ હાંસિલ કરવી પડે. કોઈ છે ને એ આપણે કલ્પના ચાવલા થાય મતલબ એસ્ટ્રોનોટ બધા 40,000 કિલોમીટર પર હવે નાની સુધી નથી. આપી જે રાજધાની ટ્રેન અહીંયા પછી આપણે મુંબઈથી દિલ્હી જાય, રાજધાની ટ્રેનની ગતિ કેટલી છે ખબર છે? પર અવર 130 કિલોમીટર, માત્ર 130 કિલોમીટર. તો બધા તમે આપણે રાજધાનીમાં બેઠા રાજધાની 130 આમાં બેહો તો પડે. હા એટલે છે ને એ
તો એને એ આપણે અંતરિક્ષમાં જઈશું. મૂળ પ્રશ્ન હતો અંતરિક્ષમાં જવાનો, કે માનવીને અંતરિક્ષમાં જવાનો બહુ શોખ, પણ એમાં પ્લેટફોર્મ તો કંઈ છે નહીં, એને પ્લેટફોર્મ સીધા મળવા. તો અંતરિક્ષ થોડા વાત કરું કે અંતરિક્ષ બધું જ છે, એમાંથી એનર્જીનું ઉત્પન્ન થાય, એમાં તમે બધા ફરે છે બધા, અને આ બધી રેડિયો કોમ્યુનિકેશન ને અમારા મોબાઈલ એ બધું એ અંતરિક્ષ ને અંતરિક્ષ છે તો જ એને આપણે અંતરિક્ષ છે તો ગેલેક્સી અંદર છે, ગેલેક્સી છે તો તારા કોઈ વાર વાત કરશું આપણે તારાઓની બી વાત કરીશું, તારાઓ આપણે શું શું આવ્યું આપણી એ એસ્કેપ લો છો. તો એ લઈને શું કહ્યું કે એક બધાની એમપીએ એટલે પોટેન્શિયલ અને બરાબર આ પ્રેક્ટિસ છે કાંઈ નથી. આ બેને આપણે ઇક્વેટ કરો, ઇક્વેટ કરો એટલે આપણે આમાંથી એસ્કેપ વેલોસિટી મળે અને એ જવાબ આવે. તો આવ્યો જવાબ સારી હતા તો પહેલો બધું ઇન્ટરના વખતમાં તો એનો બી નથી ખોટો હતો, દાદા તો એવી કે આ ઇન્ટરનેટ થિયરી સાચી છે તો એ સાબિત અને એક વસ્તુ યાદ રાખવાની કે આના પછી આપણે બંધ કરીશું. આ તો આપણી કથા દાદા કરે તો આપણે શું કહેતા કે વિજ્ઞાનમાં જે છેવટે એક્સપેરિમેન્ટ મીન ડિસાઇડ. આજે અમે સાબિત કરેલું કે નેપચ્યુનની આજુબાજુ તારો રહી છે, કે નેપચ્યુનને ઉદ્ભવ લેવો છે, કે યુરેનસને કે સેટર્નને કે એવું તમે થિયરેટિકલી સાબિત કર્યું. ઠીક છે, બહુ સારું લાગે છે કે સાચું બધા કે પીએચડી થઈ ગયો એમાં હકીકતમાં ક્યારે સાચું ગણાય કે જ્યારે પ્રેક્ટિકલી સાચું કે ખરેખર જ્ઞાન કે ભલેલો છે તો જ તેને વિજ્ઞાન સાચું ગણાય. તો આ કેવી રીતે સાચું 40,000 પર ખબરની કિલોમીટરની કેવી રીતે ગતિ હાંસલ કરી? ત્યાં શું આવી ગયું ખબર છે? કેમિસ્ટ્રી. આ તમે જુઓ કે આ બધા જે ન્યુટોનિયન મિકેનિક્સમાં કેમિસ્ટ્રી આવી કે જો તમે એવા આપણે રસાયણ શોધી કાઢો અથવા તો લિક્વિડ હાઇડ્રોજન અને લિક્વિડ ઓક્સિજન એને તમે બાળો ને તો 40,000ની આપણે ફરી પાછું એક વિજ્ઞાન આવી એમાં ભૌતિક દર્દે લિક્વિડિફિકેશન કેવી રીતે કરવું. અને કે આ જે છે કે લિક્વિડ હાઇડ્રોજન લિક્વિડ ઓક્સિજન બાળો તો આપણે લિક્વિડ નો બાળો તો શું થાય અને એમને પ્રેસ રાખો તો શું થાય? તો રોકેટની સાથે મોટા મોટા સિલિન્ડર લગાવવા પડે જાડા જાડા. હવે આપણા ઘરના ઓલા સિલિન્ડર છે ગેસના આપણા એ કેટલા ભારે હોય ખબર છે? તો આ તો ઘર જતા કોઈ બીજાનું રોકેટ આપી જાય ઉપર ન દે કે બહુ ઘરે ક્યાં કરવું. તો એના માટે વિજ્ઞાનીઓ શું કરવું ભાઈ? આ અને એને શું ઓબ્ઝર્વેશન કરવું કે પાણી છે એને ઠંડુ કરી તો શું થાય? બરાને ઠંડુ કરી તો શું થાય? પાણી. તો કે આ બધા વાયુઓને આપણે ઠંડા કરીએ કે નહીં? ઓક્સિજનને ઠંડા કરી શકાય નહીં. હાઇડ્રોજન એ ઠંડા થતા બહુ અઘરી વસ્તુ છે. એમાં જો લીકો થાય તો બધા આપવું જાય. એ આ લોકો કરે છે વિજ્ઞાન કે સાફ કે આપણા ઘરમાં છે બધા ગેસ કરેલા છે. આ તો ગેસને કે લિક્વિડ બનાવે લિક્વિડિફિકેશન ચલો ક્યાંથી ક્યાં આવે લિક્વિડ ને પછી છે. તો આમાં આપણે કે કેવી રીતે આપવું કે ન્યુટોનિયન મિકેનિક્સમાં આવી ગયું કેમિસ્ટ્રી. તો તમે માનતા નહીં કે કેમિસ્ટ્રી એટલે આપણે ન્યુટોનિયન મિકેનિક્સથી અલગ છે. આપણે ન્યુટોનિયન ડાયનામિક્સ છે કાર તમારે છે BMW તમારે ચલાવી છે અથવા અર્ધિકા છે કોઈ બી તો એમને ચાલશે. એમાં શું નાખવું પડશે? પેટ્રોલ. ચાર બીજું બધી પાછું છે ને કેમિસ્ટ્રી આપે. વ્યાપરી અમે લોકો કરતા ટેલિસ્કોપ દેખાય. ટેલિસ્કોપમાં છે શું? ગ્લાસ શું છે? કેમિસ્ટ્રી. એટલે આ કે કોઈ પણ સબ્જેક્ટ એ અલગ છે માનવું નહીં. પાણીના ચોસલા નો કરે એટલે નોલેજ કેનોટી કમ્પાર્ટમેન્ટલાઇઝ એ અમે સાહિત્ય કેનોટી કમ્પાર્ટમેન્ટલાઇઝ. સાહિત્ય નૃત્ય પણ સાહિત્ય છે, સંગીત પણ સાહિત્ય છે,
કોઈ પણ કલાની સાહિત્ય છે, ભાષાની સાહિત્ય છે અને આ બધું બ્રહ્માંડની સાહિત્ય. તો એ રીતે જ્યારે તમે મોટો અમર પર્સ્પેક્ટિવમાં બ્રહ્માંડને જોવું હોય તો આપણને જેને જ્ઞાન મળે આપણે તેને એ આપણી બધી વિકસાવવાની છે. તો આ વાત આપણા મનુષ્યો માટે નવી નહોતી. એને શું કીધું? આનું બદલા કરતો યંતુ વિશ્વત એક નોબલ થોટ કમ્પ્યુટિંગ ફ્રોમ એવરી ડિયર. જે જ્ઞાન અને કોઈ પણ દિશામાંથી આવે ઊંડા વિચાર, તો આ છે ને આ બધું જ્ઞાન વિજ્ઞાન કે જેને ત્યાં ઊંડા વિચારવાનું છે. તો આપણું ઘણું છે. હું આજે તમને કહું કે હેરાન નહીં કરું, પણ આપણે અહીંયા વારે વારે આટલું આપણે શરૂઆત જ કરી ગયા, એ બધું બાકી છે. આપણે કરશું ત્યારે કોઈ ટાઈમ હોય અને જ્યારે અમે આવશું લગભગ એ તમે બી આપણે જણાવ્યું છે 4 દિવસ ટાઈમ હોય, જિજ્ઞાસા હોય, સાંભળવાની ખુલ્લી હોય, આપણે ચર્ચા કરશું. હવે તમારે કોઈ પ્રશ્ન પૂછવાનો હોય, એની ક્વેશ્ચન, કોઈ ક્વેશ્ચન સીધી હોતો નથી. અને અત્યારે બી ભલે આપણે કંઈ વધારે કંઈ જરૂર નથી આવી, પણ ક્વેશ્ચન પૂછવાનું અને ક્વેશ્ચન પૂછવાની બી એક રીત હોય. આ બધું શીખવાનું છે કે પ્રશ્ન કેવી રીતે પૂછવા, પ્રિસાઇઝ 3-4-5 શબ્દોમાં. ઘણા તો એ પ્રશ્ન પૂછે પછી લેક્ચર મારતા અને ખબર નહીં બધા પ્રશ્ન આનો એવું નથી બરાબર. તો આપણે જવાબ. થેન્ક યુ વેરી મચ. કોઈના પ્રશ્ન? અને હળવદના બ્રાહ્મણ છીએ, લાડુ ગોળ હોય ખબર છે, અને ગ્રહો પે ગોળ હોય, અને બાથરૂમને બધા પોતાની બબલની ગોળ હોય, એ અડગાવ સામાન્ય અડગાવ નીચે ફ્લશ આવે, આમ બધા પૂરા ફેંકે ને એ ગોળ હોય, અને પાણીના ટીપા વરસાદની ગોળ હોય. શા માટે ગોળ? આ બી એક પ્રશ્ન છે. ત્યાં બ્રહ્માંડમાં ગોળને શા માટે? કેમ કે ગોળ વસ્તુ એવી છે, તમારે આ બધી બહેનો છે, તમને બધું રસોઈ કરતા આપણે કરી, તમે કે રોટલી બનાવો, દાળ બનાવો, કઢી બનાવો, શાક બનાવો, આ તો બધા બનાવી જાય તો આવે તો આવડવું જોઈએ. એ બી 1 કિલોગ્રામ પીંડો લેવાનો, 1.5 કપ પીંડો, એના અલગ અલગ તમારે આકાર કરો, સિલિન્ડર કરો, ચોરસ કરો, પછી એમને લંબે ચોરસ કરો, પછી શંકુ કરો અને લાડવો. તો તમને ખબર પડશે કે લાડવો ઓછામાં ઓછી જગ્યા રોકે, આજે એટલો જ 1 કિલોગ્રામ, અને એનું સરફેસ એરિયા જે એ બી સૌથી મોટું છે. એ શું છે કે આજે જે કુદરત છે એ વેપારમાં માનતી નથી, એટલે કે 100 વેફો પૈસા એવું નથી. ઇકોનોમી એને શું કહે છે, અમે લોકો શું કહે છે, પ્રિન્સિપલ ઓફ લીસ્ટ એક્શન, મિનિમલ એક્શન, અથવા તો એ છે ને ઇકોનોમી, એ ઓછામાં નેચર ઓક્યુપાઈઝ મિનિમમ સ્પેસ. તો આવું બધું છે ને એ આવું તો બે ન ગણાય, આવું બધું બી જાણવું પડે, અને તો તેને ભણાવવાની મજા આવે અને લોકોને ભણવાનું. થેન્ક યુ. ચાલો કોઈ પ્રશ્ન છે? લોકોને લાલવા બહુ યાદ આવે છે, સામાન્ય અને હળવદના. સર, જે સન છે એ પ્રોબ્લેમ ઓફ કેન્સર, એટલે કે કર્કરેખા અને મકર વચ્ચે રેખાની વચ્ચે. પણ સર એનું જે ટાઈમિંગ હોય એ જે ફિક્સ કે મતલબ આમને આમ કઈ રીતે થઈ શકે? મને બતાવો. સરકાર લાગે છે આમ કરીને આપણે આમ કરીને 3 ડિમેન્શનલ બોર્ડ હોય, 2 ડિમેન્શનલ બોર્ડ ઉપર 3 ડિમેન્શનલ બોર્ડ. હવે આને તેને એક ટોપિક ઓફ લેક્ચર અને આ તેને ટોપિક ઓફ હવે જે સૂર્ય છે ને એ આવે છે
એનું સર્કલ છે ને, આની અંદર જે સર્કલ એટલે એક આમ બગડી હોય એમાં છે ને આજુબાજુ સર્કલ ને એ એટલે આ જે સૂર્ય છે તો એને આમ પડે ત્યાંથી આમ આવે ત્યાંથી આમ આવે ત્યાં આવે એટલે સરસ વસંત સંપાત ત્યાં આવે એટલે સરસ સંપાત જ્યાં મળે તો બે જગ્યાએ મળે એમ કે બે એક સર્કલ આવે અને બીજું સર્કલ આવે એટલે આ જે છે આ સર્કલ અને આ સર્કલ એ અહીંયા મળે છે એ સરસ સંપાત અને વસંત સંપાત એટલે ઇક્વેટર ઉપર હોય સૂર્ય અને એના માર્ગ ઉપર એકચ્યુઅલી સૂર્ય ભરતો નથી જે ફરે છે એ શું ફરે છે પૃથ્વી એટલે છે ને આપણે ક્ષેત્રની ઘડી પેલી છે એમ કે ઇન્ક્લાઇન કે તે આ ઇન્ક્લાઇન બને એટલે શું થાય કે એમ કે આ જે છે સૂર્ય છે આ પૃથ્વીનો કક્ષા છે એ જ્યારે તમે અહીંયાથી પૃથ્વીને અહીંયા હો અને તમે જુઓ તો અહીંયા સૂર્ય આ રાશિમાં અહીંયા તમારી પૃથ્વી આગળ તો સૂર્ય આ રાશિમાં એટલે આપણે લાગે કે પૃથ્વી એને સૂર્ય કરે છે એટલે એને એપરન્ટ પાથ ઓફ મોશન ઓફ ધ સન કહેવાય દેખાવ હકીકતના જે પૃથ્વી કોઈ એના માણસો પૃથ્વી કરે કોઈ સૂર્ય અલગ અલગ રીતે થતા તો તમારો પ્રશ્ન શું છે સમજાય શું સમજાય બોલો સર જ્યારે આપણે અર્થને આમ એક્સિસ લઈ ત્યારે ક્રોસમાં એક્સિસ બને છે અને એના લીધે સન આ રીતે છે ને ઇન્ક્લાઇન છે એટલે એનો માર્ગ છે એ પૃથ્વીનો અમુક બરાબર સૂર્યનો માર્ગ એ ઇન્ક્લાઇન થાય આપણી પોતે આંખમાં ખરું તો અલગ અલગ જગ્યાએ તમે લાગે ડંબે જેવું છે તો તમે જે હું ફરું કે તમે ફરો બધું એ જ્યારે બે વસ્તુ ડંબેનો તો એ રીતે કરે છે સૂર્ય ફરતો નથી પણ પૃથ્વી બોલો યસ સર બે જગ્યાએ સાઈડનું છે શરમ નહીં રાખવાની દરેક પ્રશ્ન તમારો ખોટો હોય તો જ તમે શીખશો સર મારો પ્રશ્ન સાચો છે ખોટો એ મને ખબર પણ મેં એવું જાણ્યું છે કે સર બધા સાંભળે છે મારો અવાજ ફૂલોના ખીલવા પાછળ ચંદ્ર જવાબદાર છે ફૂલ ખીલે છે તો એના માટે ચંદ્ર જવાબદાર છે તો એ કઈ રીતે તો એનો પ્રશ્ન એ છે કે ફૂલોના ખીલવા પાછળ કે ચંદ્ર જવાબદાર વાત એમ છે કે હકીકતમાં કોઈ પણ વનસ્પતિ છેવટે સૂર્ય ઉપર આધાર રાખે પણ એમ કે ચંદ્રનું જે એમ કે છે એ તો સૂર્યનું છે રિફ્લેક્શન છે એટલે રાતમાં કે જરાક કે દેખાય તો એમ લાગે કે આખી એ ચંદ્ર જવાબદાર નથી સૂર્ય જવાબદાર તો આપણે રાતના પૂર્ણિમાના દિવસે જઈએ તો દેખાય ને મજા એટલે સૂર્ય જેવો દિવસ ન દેખાય પણ છેવટે છે ને એ ચંદ્ર એ સૂર્ય છે ભટ્ટીઓની બી વાત કરતો એટલે છેવટે છે સૂર્ય આપણને બી ફિરવનાર સૂર્ય જ છે અને છેવટે અગ્નિ છે અગ્નિ જે જીવન આપે અગ્નિ છેવટે બાળી નાખે ચિંતામાં એવી અગ્નિ કુંડ જ છે છેવટે અગ્નિ છે સૂર્ય પોતે અગ્નિનું રૂપ છે અને ઈશ્વરનું સ્વરૂપ કોઈ જાણી બરોબર બીજો પ્રશ્ન જે પ્રશ્ન છે એને ઇનામ આપવાની સર પ્રશ્ન એ છે તમારો ખ્યાલ શું છે મલ્ટીવર્સ અને પેરેલલ યુનિવર્સ છે કે નથી મલ્ટીવર્સ અને પેરેલલ યુનિવર્સ છે કે નથી આ સાહેબને કે મલ્ટી યુનિવર્સનો પ્રશ્ન છે હવે આપણી યુનિવર્સ તો આપણા ઠેકાના નથી આ મલ્ટી યુનિવર્સની વાત થાય પણ મલ્ટી યુનિવર્સ છે પણ એ બતાવું પણ આપણા શાસ્ત્રોમાં બી મલ્ટી યુનિવર્સની વાત છે કે શું કે આપણો શાસ્ત્ર કેટલા બધા આગળ હતા રિલેટિવિટીની બી વાત છે ન્યુક્લિયર એનર્જીની વાત છે અને થોડા એમાંથી એની અંદર વાત સ્પષ્ટ છે પણ થોડું બધા ડિટેલમાં જોઈએ કે કદાચ આપણે નહીં મળે લોકો જોઈ જોઈએ આખી અલાઉદ્દીન ખિલજીએ નાલંદાની
લાઇબ્રેરી કાઢી નાખી, 1 મહિના સુધી પડી, 2 મહિના સુધી પડી રાખી. જેટલો બધો સામાન હતો, કેટલા બધા પુસ્તકો હતા. તો એમાં એવું થયું કે જન્મા વિષ્ણુને કહે અને એને પ્રસાદ થઈ કોણ આ બધી કથાઓ છે મેસેજ કદાચ કરવાનું. અને પછી એ લોકો એને આવી નહીં શકતા, તો કે ચાલો આપણે જઈએ કે માતાજી શિવ શક્તિ, છેવટે તો શક્તિ છે. આ ઘરની એક આપણો ગરબો છે એ માતાજી છે ને એ ગરબો લઈને ઊભા છે, શક્તિના માથે ગરબો. તો આ જે બ્રહ્માંડ છે ને એનો ગરબો છેવટે ઉર્જા ઉપર શક્તિ એ બહુ એ બી એક સારો અર્થ છે. અને બધું ગોળ ગોળ કરે છે કે આ ગરબા અને આ બધી રાસ ને કૃષ્ણ ભગવાને રાસલીલા કરીને આપણા જે નટરાજ નાદ બ્રહ્મ અને નૃત્ય બ્રહ્મ ને એ બધું બી વિચારવા જેવું છે. તો નટી જીવન તો પછી શક્તિ મહાશક્તિ કે ચલો મારી સાથે કરણને લીધા અને એને તમે આ બ્રહ્માંડના બ્રહ્માવિષ્ણુ રહેશો, બીજા બ્રહ્માંડના લઈ જશો, બીજા બ્રહ્માંડમાં એવા 10 બ્રહ્માંડમાં એ દેખાયા કે બધે છે ને એ બ્રહ્માવિષ્ણુ હજી જોવા તો બતાવો આખી. તો હવે આપણે વિજ્ઞાન શું કે તો કેવું છે કે એ ક્વોન્ટમ મિકેનિક્સનું પ્રશ્ન. ક્વોન્ટમ મિકેનિક્સની અંદર એમ કે જે વેવ ઇક્વેશન છે, સ્ફેરિકલ વેવ ઇક્વેશન, તો એ જ્યારે એ બધું છે ને એ સુપર પોઝિશન ઓફ વેવ એટલા કે વેવનું એ સુપર પોઝિશન એટલે ઘટન છે. જેમાં આપણે કહેવામાં આવે કે આ કેરી છે, આ કેરી છે અને આ ઓરેન્જ, તમે એક લઈ લો, એક લઈ લેવાનું પછી ભૂલી જવાનું, તો તમે કેરી લીધી પછી તમારે એ ભૂલી જવું. તો ક્વોન્ટમની એ છે ને સ્ટેટિસ્ટિક્સ પ્રોબેબિલિટી. તો ક્વોન્ટમ મિકેનિક્સ શું છે કે જ્યારે શ્રોડિંજર ઇક્વેશનમાંથી આપણે એક્સપેરિમેન્ટ કરીએ ત્યારે કે હજારો જે વેવ હોય ને સુપર પોઝિશન એટલે કે બધી પ્રોબેબિલિટી બધી હોવાની શક્યતામાં એક તમે પકડો તો બીજી બધી અસર છે. તો પછી એને રિવાઇવ ન કરી શકો, તમારે એક જ પકડવાની રહે તો એ છે ને શ્રોડિંજર ઇક્વેશન માં તમે એક માપો ને એના જવાબ મળે. પણ એ છે ને એ પૂરી પ્રોબ્લેમેટિક છે. એક જ નથી, આપણે એ બધા વિજ્ઞાનીઓને બહુ પ્રશ્ન. તો એક મહાન વિજ્ઞાની જેની હું તમને થોડા સ્ટોરી કહી શકો એનું નિયંત્રિત આપી, એને શું કહ્યું કે ભાઈ એને ડિસ્કવર્ડ યુનિવર્સલ વેવ ફંક્શન. એટલે એક તમે પકડો અને મેઝરમેન્ટ કરો, બીજા બધા તમને તમે લઈ શકો. આને જોડે પછી બીજામાં જાઓ, બીજા ઓલામાં એક પકડો અને બધું પડવું તમારે એક જ પકડેલા. તો એ વેવ યુનિવર્સલ વેવ ફંક્શન શોધાયું એટલે એ સાબિત કરે છે કે મલ્ટી યુનિવર્સ આજે અહીંયા બને, બીજે બી બને, ત્રીજામાં બી બને. તો એ રીતે મલ્ટી યુનિવર્સની થિયરી સાચી. અને એ આદમી જો એવરેજ કામ એને બહુ ભયંકર જીવન હતું. થોડા વાત જીવન તરીકે આપ્યું. ત્યાં વિજ્ઞાન કરવું ને એટલે કપટ માંગીને કામ કરવા જેવું છે. એમાં જેમ તમારે બીએડ કરેલું કરવાના તમે ત્યાં બ્રહ્માંડની સાધના કરો છો, માં સરસ્વતીની સાધના કરો છો, જે મળે એમાં સંતોષ રાખો. સૌથી મોટી વસ્તુ કઈ છે આપી છે અસંતોષ કોઈ લિમિટ છે નહીં. તો એક 10 લાખ પગારો એને કરે, આ 10 લાખ પગાર 20 લાખ જો આ બધા લાખ વર્ષો કેમ ચાલે છે? બધા કેટલા બધા મોટા મોટા પગાર બધી વળી હોય છે, પણ કેમ છતાં એની જોડું તો એવી છે કે એનાથી એમાં પસંદ આ વળી આપણે આઈસીઆઈસીઆઈની ચેરમેન એવા બધા તમે જુઓ કે શું કહે છે એ બધા શા માટે બહુ બધા ઘણા મોટા મોટા ઓફિસરો, મોટા મોટા જે ચેરમેનો શા માટે ફસાઈ જાય છે? એ તમે એટલો રાખો તો આ વિજ્ઞાનને બહુ એના જેવી એક લાઈન પણ જો તમારામાં આ લાઈન લેવી નહીં. જે કરવું એ કરવાનું. 5 રૂપિયાની વસ્તુ લેવાય, 10 રૂપિયામાં દુકાન નાખી દેવાની,
તમારે જે મેળવવા પૈસા અને કોઈ પ્રોબ્લેમ એ બધા છે ને ભણ્યા લોકો કરોડો ભણ્યા બધું મોબાઈલ બહુ સરસ ચાલતું હોય કે માર્કેટ પાસે બધી એની સિસ્ટમ કે કોઈ ભણતરની જરૂર નથી એ ભણ્યા નથી એમ નહીં સમજવા આ તો આપણે આપણું કહીએ બરોબર લેશે પણ એ બધા આપણા કરતાં બી મહાન જ્ઞાની અને કેવી રીતે આપણે જે ગાડીમાંથી ઉતરવું હોય તો આપણે તેને સીધા ઉતરાય નહીં એ તો ફેંકી દે આપણે એમાં તમારે આમ એની હારે દોડવું પડે કે તમારી બ્રેક દોડા પ્રમાણે અને જ્યારે ચડવું હોય ત્યારે પેલાની હારે દોડવું તમે એમ કે બસમાં હો બસ આમ ચાલે તો તમારું કોઈ સીધું પાછળ એટલે એની ઉડીને કોઈ અથવા તો તમે જોવો છે એક સ્ટેશન પર તમારી ગાડી આવે પછી બધી ગાડી શરૂઆત તમને આપણી ગાડી હારી તો હારું પછી કહો કે આપણે ગાડી આવતો એમ કે વાત કરવાની જોઈએ થોડું બેસિક છે એના બધા કન્સિક્વન્સી એ બી બહુ છે અને તમે લોકો સંદેશ ઇવન કે ટેન્થમાં હોય ને અથવા 11th એ બી તો બહુ સાયન્સ બહુ ઇન્ટરેસ્ટિંગ તો આપણે મેથેમેટિક્સની વાત કરશું કે આ પ્રયોગમાં કે બીજા રીતે આપણે કંઈ કે કર્યું નથી અને મને એવું લાગે કે તમે લોકો થાકી ગયા નહીં તો કે જી ઇમ્પોર્ટન્ટ એવું કરી નાખ્યું જી સ્મોલ જી બાય આપણી જે 9.8 હોય બરાબર પહેલાં તો કેવાય બહુ બીજી આ ભાઈ ગેલીલિયોએ આ રમત કરી એને ગેલીલિયો આ રમત કરતા આવું નથી જોયું અને ઘણા કરે કે આવું છે રમકડા કરે છે નાના છોકરા કરે આ ચૂંટણી જ્યારે ઓલા ઉપર રેતીમાં જ્યારે ઓલા બધી ખેરપ પૂરું કરતું હતું ને લાઈન કે આનો કોઈ ધંધો નથી ખેરિયામાં લાઈન પકડ બધા લોકો એવું બધું કહે તો એને શું કીધું બોલે આ માર્યું બરાબર આ પોતે બરાબર હવે એની ઉપર છે ને એને શું એક લખોટો મૂકી અને ગબડ્યા ટાઈમ માર્યું ટી બરાબર હવે એને શું કર્યું કે દર વખતે એને આ જે છે ને આ કાઢ્યું તો ખબર પડી કે એ રીતે કોન્સ્ટન્ટ અને પછી શું થયું કે S is equal to UT plus half AT square બરાબર હવે U equal to 0 કે 3/4 થઈ જાય એટલે શું થાય S equal to half AT square એટલે S upon T square અથવા તો 2S upon એ કોન્સ્ટન્ટ આ કોન્સ્ટન્ટ કયો છે ભાઈ એક્સેલરેશન કોન્સ્ટન્ટ છે શા માટે કે તમે ડાયમેન્શન મૂકો તો આનું ડાયમેન્શન ને આનું મીટર પર સેકન્ડ સ્ક્વેર હા તો આ જે મીટર પર સેકન્ડ સ્ક્વેર મીન્સ એક્સેલરેશન મીટર પર સેકન્ડ એટલે વેલોસિટી તો એટલે એક્સેલરેશન તો કયું એવું એક્સેલરેશન છે કે જે પૃથ્વી ઉપર કોન્સ્ટન્ટ હોય ગ્રેવિટેશન જે પૃથ્વી શું કે એનું નામ જી પણ એ પૃથ્વી ઉપર કોન્સ્ટન્ટ હોય એને એટલે ઉપર જાવ એટલે બીજું કોન્સ્ટન્ટ એનો જી આવે અને જે પૃથ્વી પર ને આવી રીતે ડાયમેન્શન ઉપર બી કોઈ આપણે લેક્ચર આપશું જે તમે એમ કે આવી જાતનું હોય કે પ્રેશર ઇઝ ઇક્વલ ટુ વોટ પ્રેશર ઇક્વલ ટુ રો એટ જી તો જી ને પ્રોપોર્શનાલિટી કોન્સ્ટન્ટ કેવી રીતે સાબિત કરવું એ બોલાવીને માત્ર કે ડિમેન્શન આ વિજ્ઞાનમાં શું છે તમે નવી ફોર્મ્યુલા શોધો તો એ ડિમેન્શનની કરેક્ટ હોવી જોઈએ બધા તમે એમ લઈ આવો હાલી કરતા આપણે એમ ન થાય જેના એક્સપર્ટ ખબર પડે કે આ પેલા ડિમેન્શનની કોન્સ્ટન્ટ આ ડિમેન્શન સાચું નથી ડિમેન્શનલી ઇટ ઇઝ નોટ કરેક્ટ ધેર કેનોટ બી લાઈક શું આ બધું આપણે સમજવાની જરૂર છે એટલે જનરલ સ્ટાર છે અને જનરલી એઝ એ સાયન્ટિસ્ટ વી પ્રેડિક્ટ કરીએ છીએ કે આની એજ આટલી હશે
આપણે પહોંચી નથી શકતા, પણ છતાં પણ એક પ્રેડિક્શન કરીએ છીએ. તો એ કયા બેઝ ઉપર કરીએ છીએ? એમાં એવું છે કે તમારા આગળ જે 10 કિલોગ્રામ ચોખા હોય, દરરોજ 1 કિલોગ્રામ વાપરતા હો, તો તમને ખબર પડે ને કે આ આપણે એ 10 દિવસમાં ખતમ થઈ જાય. કે જે એમાં કે જે ન્યુક્લિયર રિએક્શન ચાલે છે, 1 સેકન્ડમાં 40 લાખ ટન એ પદાર્થને એનર્જીમાં રૂપાંતર કરે. અને આઈન્સ્ટાઈનની સૂત્ર પ્રમાણે E=mc² પ્રમાણે એનું જેને કેલ્ક્યુલેશન થાય કે કેટલો માસ કે તેને એનર્જીમાં રૂપાંતર થાય. અને આપણે બી કે કોઈ પણ જે વૃક્ષ હોય એમાં જે કાર્બનનો જે કન્ટેન્ટ હોય, તો કાર્બનનો કન્ટેન્ટ પહેલાં કેટલો વૃક્ષ પછી આ વર્ષે કેટલો ઓછો થતો જાય છે. એ આ જે છે એ આપણે ન્યુક્લિયર થિયરી ઉપરથી અથવા તો આપણે છે ને કે એમાં રેડિયો ઉપરથી આપણે સાબિત કરી શકાય કે આ કેટલી ઊંચી કેટલી જૂની છે. તો એ રીતે આપણે સાબિત થાય છે. અને એક તો 3500 ઓળું છે, એક કાર્બન સાયકલ 35 બાય અડધું થઈ જાય, હાફ લાઈફ ઓફ એની એલિમેન્ટ હાફ ન્યુક્લિયર. તો એ હાફ લાઈફ 35 વર્ષ છે. તો એ ખબર પડે કે જે એમાં ઘણો તો આ પહેલાં વર્ષ જૂનું છે, એ 3500 વર્ષ જૂનું છે. તે બધી એની મેથડો છે. તો અને આનાથી કોન્સ્ટન્ટ આપણે આનાથી જેને આપણે એનર્જી કેટલી ઉત્પન્ન થશે એ ખબર પડે. માસ એટલે જ એનર્જી તે પેલા ખબર નથી. અને આમાં માત્ર 1 કિલોગ્રામ લઈએ, માત્ર 1 કિલોગ્રામ. તો સી છે ને એ વેલોસિટી ઓફ લાઇટ છે, 3 લાખ કિલોમીટરનું સ્ક્વેર એને મીટરમાં લાવવું પડે એમ્પેર સિસ્ટમ. તો એ 30,000 આવે. જવાબ 30,000 ઓકે 9 × 10⁻³ 3 × 10⁻8 મીટરનો સ્ક્વેર. આ કરો તમે કહો કે બિલિયન જૂલ ઓફ એનર્જી માત્ર 1 કિલોગ્રામ કરે. તો આ બધું છે ને જાણીએ તો આનંદ આવે. અથવા તો આપણે એક ટીચર તરીકે આપણે ધ્યાન રાખીએ અને આપણા વિતાવો. ભલે ઉપયોગી પદાર્થ નથી, પણ એ તમે જ્યારે ભણાવો ને એમાં પદાર્થ ઉપયોગ થાય. આ સિંધુ શાસ્ત્ર એમાં ગ્રહોની અસર માણસ ઉપર બતાવી છે. કેવી રીતે? હવે સાબિત કરો કે અંતર આપણને મળે છે, સાબિત કરો. કોઈ સાબિત નહીં કરીએ. બોલો એ બરાબર છે, પણ તેને સાબિત નહીં કરીએ. હવે મંગળ ઉપર જ્યારે માનવી જન્મશે ત્યારે એને ખરાબ રહેશે. એની જે હોરોસ્કોપમાં મંગળની જગ્યાએ શું આવશે? પૃથ્વી. પૃથ્વી ઉપર તો આપણે રહ્યા હતા ને ગયા. પૃથ્વી ખરાબ છે કોઈ રહેશે. આ બધું એવું બધું ચાલે, સમજમાં આવતું નથી. જે થાય છે ને એ કોઈને સમજમાં નથી આવતું. જે નીતિ અથવા તો નિયતિ કે અત્યારે આપણે બેઠા છીએ, હું આમ કહું થોડી વારમાં કે હાર્ટ એટેક આવી છે, પણ કોઈ રીતે કહેવાય નહીં. આ લોકો રીઝન બતાવતા અમને કોઈની અમે વાંધો નથી, પણ તમે કારણ તો બતાવો કે તમે આમ કયા બેઝ ઉપર. આપણે અહીંયા સાયન્સમાં છે ને આપણે કારણ બતાવો એટલે ત્યાં એ લોકો છે કે એક કુદરત છે કે જ્યારે નક્કી થાય એ ઓલાના ઉપરના આપણા હજી આપણે ખબર નથી કે આ બધું કેમ ચાલે છે. એટલે એ લોકો આપણે ભગવાનના માની છીએ, ઈશ્વરના માની છીએ, ભગવાનનું માનીએ છીએ. એટલે આપણા અને એસ્ટ્રોલોજીનું શું છે એ મંગળ ખરાબ છે, પછી ત્યારે એ શનિ ખરાબ છે. પણ શનિની વાત કરું કે એક ગણો મારા તો પૈસા વગર મારા થતો પ્રોબ્લેમ તો એમાં વળી બધું એક જ્યોતિષી બેઠે તો એને કોઈ લાવો બતાવે અને હાથ બતાવે તો કે તમને શનિ કરે તો કહું તો કે જાપ કરો. એ બધા 1000-2000 જાપનો છે ને તો આપણે કરીએ એ લાખ જાપ કરો. લાખ જાપનો 60 લાખ 10 લાખ 8 લાખ. પછી
પછી આપણે શું કહીએ તમે કરી દેશો ભાઈ તો કરી દેશું પૈસા કેટલા થાય તો 1000 બીજા પૈસા ને ખબર છે કે આપણે ક્યાં કરવા કરોડો એટલા નો આપણે આવી કરી છીએ તો એ કે 1000 તો ઓલો કે 1000 રૂપિયા નથી હું તો 500 હું તો નથી 125 નથી એક વીસ ધોકે નથી એક વીસ ધોકે નથી સવા રૂપિયો ધોકે નથી તો કે શનિ તારું શું પગાડે જો તારા આગળ પૈસા નથી તો શનિ શું પગાડે સર તો પછી બધા નંબરોની દેખી છે એ બધું બોગસ છે શા માટે કે જ્યાં સુધી સૂર્ય રાતે દિવસે ઉઠવાનો રાત્રોની એ ત્યાં સુધી આ બધાના માંથી આવતા કિલો કોઈ અસર ન કરે ચંદ્ર બી એનાથી પ્રકાશે છે આ ગુરુ એનાથી પ્રકાશે છે અને એનો પ્રકાશ છે એ કોઈ વેલ્યુ ત્યાં સુધી આ મહાત્મા આપ્યા કરે ચાલો આપણે આ વિજ્ઞાનના ઋષિ માનનીય ડૉક્ટર જે રાવલ સાહેબ બહુ જ લાંબો સમય એક શિક્ષક તરીકેની ભૂમિકા પણ આપણે જોઈ અને આપણને બધાને ઈશ્વર એવી શક્તિ આપે કે 80 વર્ષે પણ આ રીતે આપણે વિદ્યાર્થીઓ પાસે જઈ શકીએ. આપણે ઘણી બધી તમે નોંધ કરી હશે, વાતો કરી, સાદગીની વાતો કરી, આપણું જે શાસ્ત્ર છે એની પણ એમાં બધું જ પહેલેથી આપી દીધેલું છે. આખું વિજ્ઞાન છે પણ આપણે એ સમજીએ તો તમારા પ્રશ્નોના એમણે જવાબ પણ આપ્યા અને આ તો શરૂઆત છે. આપણે એમનો સમય લેશું જરૂર અને આપણા વર્ગમાં પણ લઈ જશું અને એના ઉપર પણ આપણે વિડીયો ઉપર પણ એમને જુદી જુદી વસ્તુઓ કેવી છે જોઈને પ્રશ્નો પૂછી શકશું કે આ હું કેમ થાય છે. અત્યારે ટેકનોલોજીમાં આપણે બધું કરી શકીએ છીએ. આ એક આપણો સાદો પ્રસંગ હતો અને કુદરતી તેઓ ભુજમાં હતા એટલે આપણે આ ચાન્સ કે તમે બધા શિક્ષકો છો એટલે હજારો બાળકો વચ્ચે જશો તો એમનામાં પણ જ્ઞાન વધે, જ્ઞાનની પરંપરા છે. આ ઋષિતુલ્ય માનનીય ડૉક્ટર જે રાવલ સાહેબ હું ખૂબ આભાર માનું છું. બહુ ઓછા વ્યક્તિઓ મને દુનિયામાં ગમે છે, એમાં ગમે છે, એવા વધુ ગમે છે એવા ડૉક્ટર જે રાવલ છે. કારણ કે સાદગી આજે તો શું છે, તમે બધાએ શીખવા જેવું છે. શિક્ષક તરીકેની સરકારી શાળામાં નોકરી તમારી થશે ને તમારી ચાલ બદલી જશે. આ ગેરંટી સાથે જોઉં છું એક જણની. બહુ જ આ પસાર થવું અઘરું છે કે સાદગી જાળવી રાખવી. ઘણામાં જ્ઞાન થોડો BA BEd ને એમાંથી MA કે MAd થયો તો એ આકાશમાં ચડી જવાનું. પણ એમણે વચ્ચે જ વાત કરી કે આપણે કાંઈ જ નથી. જો પ્રેક્ટિકલી કોઈને કામ આવે આપણું જ્ઞાન તો જ આપણે છીએ, બાકી કશું જ નથી. સાદગી સૌથી પહેલાં શીખજો અને જ્ઞાન અને વિજ્ઞાન એ પછી શીખજો. ખૂબ ખૂબ આભાર, આપનો ખૂબ આભાર. અત્યારે આપણે એમને આ કાર્યક્રમને વિશ્રાંતિ આપીએ છીએ.